So Maheshbhai, will you just start it off, then I will take over. Yeah. તો હું તમને શરૂઆત કરાવું, પછી અમીબેન છે આપણી સાથે. ખાસ કરીને બધા મિત્રોને હું સૌથી પહેલા તો આ ઝૂમ મીટિંગ ઉપર સૃજન એલએલસીના કહેવાથી તમે બધા સમય ફાળવ્યો અને અમારી સાથે હાજર એ બદલ ખરેખર બધાને હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું ને થેન્ક યુ ઓલ. ખાસ કરીને અમારા ચેરમેન શ્રી દીપેશભાઈ શ્રોફ અને અમીબેન આપણી સાથે જ છે, મેનેજિંગ ટ્રસ્ટી. એમનું કેવું હતું કે સિચ્યુએશન્સ તો હંમેશા કંઈક ને કોઈ કારણે ખરાબ રહેતી જ હોય છે નાની મોટી વસ્તુમાં, પણ જ્યારે મ્યુઝિયમ પર્સન્સ હોય કે નોલેજેબલ પર્સન્સ છે આજે આટલા બધા આપણી સાથે, તો બધા આપણે ઘરમાં હાથ ઉપર હાથ રાખીને ન બેસી શકીએ. તો આપણે કંઈક ને કંઈક એવું આદાન પ્રદાન કરવું જોઈએ જે ખરેખર મ્યુઝિયમનું એક મોટું અંગ છે, સાંસ્કૃતિક આદાન પ્રદાન. એ અર્થમાં આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. આવી એક અમારી પેનલ ડિસ્કશન્સ ગાઈડ્સ મિત્રો સાથે પણ થઈ હમણાં થોડા સમય પહેલા. અને આજે મ્યુઝિયમ એક્સપર્ટ્સ, મ્યુઝિયમના સંચાલકો મહેશભાઈ અને ડોક્ટર પુલીન વસા સાહેબ જેવા નિષ્ણાતો, આ ક્ષેત્રના ખૂબ જાણકાર રિસ્પેક્ટેબલ પર્સન્સ પણ આપણી સાથે છે. તો આપણે આજે ખાસ કરીને આ ઝૂમ મીટિંગના માધ્યમથી એવી ડિસ્કશન્સ કરવી છે જે 18મી મે જે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે અને એની જે થીમ છે કે ફ્યુચર્સ ઓફ મ્યુઝિયમ, જે અત્યારે રિકવર એન્ડ રીઇમેજિન નો એક થીમ લઈને આ વખતે 2021માં આવ્યું છે. તો વાત સાચી છે કે આપણે શું કરી શકીએ જ્યારે આવી સિચ્યુએશનમાં પણ બધું બંધ છે, આપણે બંધ ના રહી શકીએ. સાંસ્કૃતિક આદાન પ્રદાન, કમ્યુનિટી સાથેના રિલેશનશિપ, કે આર્ટ છે કે આપણું ક્રાફ્ટ છે કે કલ્ચર છે, એ લોકો સુધી પહોંચવું જ જોઈએ. તો એના માટે તમારા બધા નિષ્ણાતોના આપણે ઓપિનિયન બધા સાથે લઈને મેળવી અને આપણે બધા ભેગા થઈને એવું શું કરી શકીએ કે જેથી આપણું આ કાર્ય જે છે જે સમાજને હંમેશા આપવાનું, કારણ કે ઘણી બધી આ ટાઈપની નેચરલ કેલેમિટીઝ છે કે આવી બધી મહામારીઓ છે, આવે છે જાય છે, જીવન ક્યાં અટકતું નથી. તો અત્યારે પણ આપણે એક સરસ મેસેજ આપીએ આ માધ્યમથી, એક સરસ ફ્રૂટફુલ ડિસ્કશન કરી અને એને રેકોર્ડ કરીને પછી આપણે 18 મે ની આસપાસ ગમે ત્યારે જ્યારે સોશિયલ મીડિયા ટીમ અમારી વિચાર છે ત્યારે એને આપણે ફરીથી સોશિયલ મીડિયા ઉપર મૂકશું. અત્યારે લાઈવ નથી, અત્યારે આપણા વચ્ચે જ ડિસ્કશન થઈ રહી છે. તો આવા એક સરસ પર્પઝથી કે જેથી બધાને મેસેજ જાય એક સરખો કે કેટલાક લોકો શું વિચારી રહ્યા છે અત્યારે. જે મ્યુઝિયમ જે સમાજનું સૌથી મોટું અંગ છે, મેં વચ્ચે પણ વાત કરેલી કે લોકો જ્યારે વિઝિટર્સ આજકાલ કચ્છમાં વધારે આવી રહ્યા છે, તો જ્યારે વિઝિટર્સ આવે ને બધી અલગ અલગ સ્થળો જોવા જાય તો જોવાલાયક સ્થળોને જોઈ અને આનંદ લઈને પાછા જાય. ક્યારેક નેચરલ સરસ જગ્યા ઉપર માણે થોડું ઘણું, ક્યારેક કોઈ ધાર્મિક સ્થળમાં દર્શન કરીને આવતું, પણ મ્યુઝિયમ એવું નથી. મ્યુઝિયમમાં તો એ લોકો પગ મૂકે ને એની સાથે સીધા કનેક્ટ થાય છે, એ કંઈક ને કંઈક મેળવીને જ જાય છે. સાચા અર્થમાં જેને કહેવાય ને કે આર્ટ ક્રાફ્ટથી, કલ્ચરથી આપણી જે ધરોહર છે, આપણું સાંસ્કૃતિક આખી ભાતીગળ લોક સંસ્કૃતિ, એ બધાથી એટેચ થાય છે અને સાથે કંઈક લઈને જાય છે. ત્યારે એ વસ્તુ અટકવી ન જોઈએ. ભલે ઘણું બધું અટકી ગયું છે અત્યારે, પણ એવું શું કરી શકાય આ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કે બીજા બધા આવા કન્ટેન્ટને લઈને એવા સરસ વિચારોની આપ-લે કરવા આજે આપણે બધા ભેગા થયા છીએ. તો શેફાલિકા બેન પણ સાથે છે. મને લાગે થોડું ગુજરાતીમાં કદાચ એમને તકલીફ પડતી હોય તો વચ્ચે કઈ હિન્દી ઇંગ્લિશનો પ્રયોગ કરવામાં મને કઈ વાંધો નથી, પણ થેન્ક યુ કે આજે શેફાલિકા બેનની તબિયત સારી નથી તો પણ એમણે હાજરી આપી. અને આપણા મ્યુઝિયમના બીજા થોડા લોકો હું અત્યારે વાત કરતું, સાથે સાથે રાગીણી બેન આપણા મેમોરિયલ જે છે મુખ્ય વંદે માતરમ, એમના ઘરે પણ એક કુટુંબમાં પ્રસંગ બન્યો એટલે નથી આવી શક્યા. કલારક્ષા મ્યુઝિયમના મુકેશભાઈ અને એ લોકો પણ આજે હાજર નથી રહી શક્યા, આ બધા માંદગીના કારણોસર. નીતાબેન આપણા ભારતીય સંસ્કૃતિ દર્શન, એમને પણ તબિયત સારી નથી, અચાનક એ પણ નથી આજે હાજર રહી શક્યા. તો આપણે જેટલા મિત્રો છીએ અત્યારે સાથે એટલા કમસે કમ સરસ આપણા વિચારોની આપ-લે કરી. હવે હું અમીબેનને વિનંતી કરીશ, કારણ કે એમના અંદર આવા ખૂબ સરસ મજાના વિચારોને લઈને અમને બધાને લીડ કરી રહ્યા છે અને ઘણું બધું ક્યારે પણ કોઈને એમ નથી કહેતા કે ના આ બધું બારે ગમે એવી સ્થિતિ છે, પણ આપણે શું કરી શકીએ એની અંદર. એવા સરસ વિચાર લઈને અમીબેને આજે આ પેનલ ડિસ્કશન્સ ગોઠવી છે. તો હું અમીબેનને કહું છું કે એમના વિચારો રજૂ કરે, પછી આપણે વન બાય વન બધા વિચારો રજૂ કરશું ને પછી આપણે સાથે મળીને સંવાદ પર કરશું. ઓકે, ઓવર ટુ અમીબેન. English. Gujarati, Hindi, English, everything will be mixed. Last year થી જે ચાલી રહ્યું છે, where people are not moving around. આપણે મ્યુઝિયમ ખુલ્લા રાખીએ, બંધ કરીએ, પ્રાઇવેટ કલેક્શન્સ, ટુરિસ્ટ, ફિયર છે, બહાર નીકળતા નથી. સારું છે એ નવે કે હમણાં બહાર નીકળીને કોઈ જગ્યા પર જવા જેવું નથી, બટ સ્ટીલ
આપણે બધા આપણું વિચારવાનું તો ચાલુ રાખવું પડશે. આ ફંક્શનિંગ વિલ હેવ ટુ કન્ટિન્યુ because museums હોય or someone like Pulin bhai or Jeti bhai or Mahesh bhai Thakkar, all of you all have something to give, and you all have not done this just because it was a hobby. It was also because you all wanted to share, because you all were trying to preserve something. Now if we are not going to get people to us, how do we move things to go online? And in this time where anything and everything is available online, whether it's on YouTube, whether it's on social media, in any way and every way, ઘણું બધું ઓનલાઈન જ છે. તો આપણે અલગ રીતે શું કરીએ કે જે મ્યુઝિયમનો સાચો હેતુ હોય, which is education છે, કે આપણે જે આપણું કલ્ચર છે, કે આપણું હિસ્ટ્રી છે, કે આપણી જીઓલોજી કે જીઓગ્રાફી છે, એનું જે બધું આપણે ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચે એને માટે જે કામ કરી રહ્યા છે, that is the ultimate thing, not trying to get someone to come here. આપણે આ બધું કર્યું છે, and we've done this કેમ કે people can have access to information like this, or that there is something saved for the future. એની અંદર આપણે how do we move forward in these times? કેમ કે even if lockdown opens up, લોકો હજી ડરેલા હશે 1 કે 2 વર્ષ માટે. that doesn't mean કે આપણે બધું બંધ કરીને બેસી જઈએ, કંઈક આગળ ચાલુ રાખીએ, કોઈક રીતે આપણે મૂવ થઈએ, અને પછી 2 વર્ષ પછી બી when everything is completely normal, how do we do it કે આપણે કલેક્ટિવલી બી કંઈક કરીએ. ઘણી બધી વસ્તુમાં બધા લોકો કલેક્ટિવ થઈ રહ્યા છે, if it's industries કે NGOs છે કામ કરવા માટે, કે કોઈ બી સોશિયલ સેક્ટર જે કચ્છમાં છે, બધા ભેગા થઈને કરીએ છે. નાઉ ગાઈડ્સની અંદરનું બી એક એસોસિએશન છે, પણ મ્યુઝિયમ લવર્સ અને મ્યુઝિયમની વાતો કરવાવાળા કે મ્યુઝિયમ ચલાવવાવાળા એ બધા ભેગા નથી થયા હજી કચ્છમાં. I feel that is also a thought we should move forward with. I think strongly Mahesh bhai Goswami also feels that exact same thing. He's also been talking કે આપણે આવું કંઈક કરીએ, બીજે બધે થાય છે, અહીંયા આપણે કઈ રીતે કરીએ કે આપણે બધા સાથે મળી અને આ વસ્તુ પર આગળ વધીએ. So over to everyone, please જે બી થોટ્સ હોય, શું આપણે બેટર કરી શકીએ, શું આપણે ઇન્ટરેસ્ટિંગ કરી શકીએ કે આપણે રેલેવન્ટ રહીએ અને આપણે કોન્ટ્રીબ્યુટિંગ રહીએ. Yes. Pulin bhai, we will start with you. You've been doing this for a very long time. સૌથી પહેલા તો મને આમાં આમંત્રણ આપવા માટે તમારો ખૂબ આભાર, અને આટલા બધા વિદ્વાનો સાથે ઇન્ટરેક્ટ કરવા દેવા માટે ખૂબ ખૂબ આભાર. મારું વક્તવ્ય છે તે હું 2 ભાગમાં વહેંચવા માંગુ છું. એક તો જ્યારે લોકડાઉન છે ત્યારે આપણે શું કરીએ, અને લોકડાઉન ખુલ્યા પછી આપણે શું કરી શકીએ. તમે જેવી રીતે રાઇટલી કહ્યું તેમ અત્યારે જેટલા પણ સ્પેસિમેન જેમની પાસે છે એમના પ્રાઇવેટ કલેક્શનમાં, કે જે લોકોને બતાવતા હોય, અથવા તો આપણા મ્યુઝિયમમાં, એનું એક ડિજિટલાઇઝેશન કરવું જોઈએ. એટલે દરેક જેટલા પણ સ્પેસિમેન છે એનું એક ડિજિટલ સારી પિક્ચર લઈ અને એનો એક કેટેલોગ હોય. એનાથી 3 ફાયદા થશે. એક ફાયદો એ થશે કે આ બધું જ તમે ડિજિટલી ઓનલાઈન, હવે જગતના બધા જ મોટા મ્યુઝિયમો વર્ચ્યુઅલ મ્યુઝિયમ થઈ ગયા છે, અને તમે ઘરે બેઠા બેઠા જોરમાં કે મેટ્રોપોલિટન મ્યુઝિયમની સફર કરી શકો. એટલે જો તમારી પાસે ડિજિટલાઇઝ સ્પેસિમેન હોય તો એ કાર્ય ઘણું સરળ બની જાય છે. બીજું કે તમે એ ડિજિટલાઇઝ સ્પેસિમેનમાંથી પુસ્તકો નાના બનાવી શકો. દાખલા તરીકે કચ્છ મ્યુઝિયમ, તો એક કચ્છ મ્યુઝિયમ નામનું એક પુસ્તક હોય કે જેની અંદર એના બધા સેલિયન્ટ ફીચર્સ, એના બધા સ્પેસિમેન એ બધું હોય, અને એ પુસ્તક મ્યુઝિયમ જોવા આવનારાઓ લઈ શકે. એ પુસ્તક બુક શોપ્સમાંથી મળતું હોય, એટલે જે લોકો અભ્યાસુ હોય, જે લોકો સ્ટડી કરતા હોય, એ લોકો એને જોઈ શકે. આ બીજો એનો ફાયદો છે. ત્રીજો ફાયદો છે કે મારું કલેક્શન હું યુનિવર્સિટી સાથે શેર કરું ડિજિટલી. યુનિવર્સિટીનું મ્યુઝિયમ છે તે બીજી યુનિવર્સિટીના મ્યુઝિયમ સાથે શેર કરે, તો આ જે કલ્ચરલ એક્સચેન્જ હોય છે એ પ્રમાણે આ એક જાતનું એકદમ ઇઝીલી પોસિબલ સાયન્ટિફિક એક્સચેન્જ. એટલે પ્રાઇમરીલી જ્યારે અત્યારે લોકો મ્યુઝિયમમાં આવતા નથી હોતા, સારી એવી નવરાશ હોય છે, ત્યારે આપણે એનું ડિજિટલાઇઝેશનનો આખો પ્રોસેસ પૂરો કરી શકીએ
તો એ ભવિષ્યમાં પણ આપણને કામ લાગશે. એ ડિજિટલાઇઝડ જે, અને આપણે એને વર્ચ્યુઅલ મ્યુઝિયમ તરીકે પણ એનો વિકાસ કરી શકીએ, એ રીતે પણ આપણે વિચારવું જોઈએ. અચ્છા, અત્યારે મારું કલેક્શન હું મારી પાસે જ સાચવી રાખું, તેને બદલે દાખલા તરીકે મારા કલેક્શનનું ડિજિટલાઇઝડ વર્ઝન કચ્છ યુનિવર્સિટી પાસે હોય તો એના આર્કિયોલોજીના ભણતા છોકરાઓ એનો ઉપયોગ કરી શકે, એના પર અભ્યાસ કરી શકે. આ એક મારું અત્યારનું ઇમ્પોર્ટન્ટ સજેશન છે. અને બીજું સજેશન એ છે કે જ્યારે નવરાશનો સમય છે ત્યારે મ્યુઝિયમનો જે રખરખાવ છે, ઇન્ટરનલ રખરખાવ, એ આપણે સુધારી શકીએ, એની રેક્સ, એનો ડિસ્પ્લે વગેરે. અને લાસ્ટલી, દરેક મ્યુઝિયમની અંદર ડિસ્પ્લેડ સ્પેસિમેન અને સ્પેસિમેન્સ ઇન ધ સેલાર હોય છે. દાખલા તરીકે તમારા મ્યુઝિયમમાં 100 સ્પેસિમેન છે તો 100 તમે ડિસ્પ્લે નથી કરી શકતા. તમે 20-25 સ્પેસિમેન, 30% સ્પેસિમેન ડિસ્પ્લે કરી શકો છો. તો જ્યારે તમારા સેલારના સ્પેસિમેન્સ પણ ડિજિટલાઇઝ થશે તો તમને એને તમારા મ્યુઝિયમના ડિસ્પ્લેમાં જ ચેન્જ કરવાનું બહુ સરળ થઈ પડશે. અને પ્લસ તમારા પુસ્તકમાં પણ એનો સમાવેશ હોય કે તમારા સાયન્ટિફિક એક્સચેન્જમાં પણ એનો સમાવેશ હોય તો મ્યુઝિયમની ટોટાલિટી કોઈ પણ દર્શકને જોવા મળી શકે. અચ્છા, આ મારું હમણાં શું થઈ શકે, એક વખત લોકો જોવા આવતા થાય. સૌથી વધારે ઇમ્પ્રેસિવ વસ્તુ મેં પરદેશમાં જોઈ છે તે લોકોનું મ્યુઝિયમમાં પાર્ટિસિપેશન છે. માત્ર જોવા આવવામાં નહીં, એની અંદર બહુ જ મોટી ફાઇનાન્શિયલ હેલ્પ મ્યુઝિયમોને કરવામાં આવતી હોય છે. લોકો પોતાનો સ્પેર સમય ત્યાં કામ કરવા માટે આવીને વોલન્ટરી સર્વિસ આપવામાં કરતા હોય છે, ગાઈડ તરીકે કરતા હોય છે. અને સૌથી વધારે પોતાનું આખું કલેક્શન મ્યુઝિયમને સોંપી દેવામાં આવે છે. કરોડો રૂપિયાની આર્ટ પીસીસ, કરોડો રૂપિયાના પેઇન્ટિંગ્સ એ લોકો મ્યુઝિયમને બિક્વેથ કરી જાય છે, એને વારસામાં આપી જતા હોય છે. હવે આવું કરવા માટે આપણે ત્યાં કોઈ જાતની આ વ્યવસ્થા નથી. એક દુઃખની સાથે મને ક્યારેક કહેવાનું મન થાય છે કે ગાયને ચરો, કૂતરાને રોટલા અને મંદિરોમાં આપવા સિવાય આપણી પાસે દાનની બીજી કોઈ પરિભાષા જ નથી. એટલે જો આપણે દાનની પરિભાષા બદલી શકીએ અને લોકોને મ્યુઝિયમના રખરખાવમાં, એના ઇમ્પ્રુવમેન્ટમાં જો ભાગ લેતા કરી શકીએ તો એનાથી મ્યુઝિયમને પણ ઘણો ફાયદો થશે, લોકોમાં પણ એની પોપ્યુલારિટી વધશે. અને એના માટે એક પ્રાઇમરી સ્ટેપ તરીકે દરેક સ્કૂલમાંથી વારાફરથી 3 તમે વિભાગ લો, પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી. એના વિદ્યાર્થીઓને શિક્ષકો લઈને આવે અને એ મ્યુઝિયમની એ લોકો વિઝિટ કરે. મ્યુઝિયમમાં જે ગાઈડ કે જે પણ ક્યુરેટર હોય તે એમને થોડુંક ખ્યાલ આપે કે આ મ્યુઝિયમમાં તમે લોકો શું જોવા માટે આવ્યા છો. તો એ બાળકોમાં પ્રાઇમરી સેક્શનથી કરીને, એટલે કે પ્રાઇમરીના જે 7-8 વર્ષના છોકરાઓથી કરીને તે મોટા છોકરાઓ થાય ત્યાં સુધીમાં એમનો પોતાના પાસ્ટ સાથે, પોતાના કલ્ચર સાથે, પોતાની હિસ્ટ્રી સાથે એક નાતો જોડાશે. અને એ નાતો એ લોકોને ભવિષ્યમાં આ મ્યુઝિયમ માટે કંઈક કરવા માટે પ્રેરશે. એટલે આટલું હું માનું છું કે આટલું જો આપણે કરી શકીએ કે આપણે સ્કૂલોને ઇન્વોલ્વ કરીએ, આપણે લોકોને ઇન્વોલ્વ કરીએ, આપણે મ્યુઝિયમોની એક્સેસિબિલિટી, દાખલા તરીકે પરદેશમાં સ્કૂલ મેં બાળ મંદિરથી કરીને તે હાયર સેકન્ડરી સુધીના છોકરાના ટોળા એના શિક્ષકો સાથે આવતા જોયા છે. એ લોકોની કોઈ એન્ટ્રી ફી નથી હોતી. મોટા મ્યુઝિયમમાં તો એ લોકોના માટે એક નાનો હોલ હોય છે કે જ્યાં એ લોકો અડધું મ્યુઝિયમ જોઈને પછી થોડી વાર આરામ કરી શકે કે નાસ્તો કે એવું કંઈ કરી શકે, જે એ લોકો પોતાની સાથે લઈ આવ્યા હોય. એટલે કે એક જાતનું ઇટ એઝ ઇફ they have come to their own home and they are studying their own home. એટલે આ પ્રમાણે આટલા મારા સજેશન્સ છે. હા મહેશભાઈ, તમે ખૂબ સરસ સજેશન્સ આપ્યા પુરીનભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર ધેટ. પણ એક વસ્તુ ખાલી વચ્ચે શેર કરવા માંગુ છું વિથ ધ પરમિશન ઓફ અવર મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન, કે ફોર્ચ્યુનેટલી
અમીબેનના જ કહેવાથી આ થોડા સમયથી અમે શરૂ કરી દીધું છે. પુલિનભાઈ, આપને ખરેખર આનંદ થશે કે એક મ્યુઝિયમ એવું છે LLDC જે થોડુંક એવું વિઝન થી ચાલે છે કે આ બધી વસ્તુનો અમને વિચાર હતો જ. એટલે અમીબેને ખાસ સૌથી પહેલા એટલે કે આજથી 8 મહિના પહેલા અમે વર્ચ્યુઅલ ટૂર પણ શરૂ કરાવી અને આજે પણ બહુ સક્સેસફુલ અને બહુ સારી છે. તમે કદાચ ક્યારેક જોશો અમારી વેબસાઇટ ઉપર srujan.llc.org/v2 તો ગુજરાતની કદાચ બહુ ઓછી એવી ટૂરો હશે જેમાં આ LLDC ની આખી વર્ચ્યુઅલ ટૂર, જેના કારણે લોકો ઘરે બેઠા આખું મ્યુઝિયમ જોઈ શકે અને મ્યુઝિયમ જોઈને પ્રેરાય કે આ મ્યુઝિયમમાં જવા જેવું છે. નંબર 1. એક તો એ ડિજિટલ કન્ટેન્ટના માધ્યમથી એવું ઘણું બધું ડિજિટલાઇઝ અત્યારે મોબાઈલ એપ પણ અમે તૈયાર કરી રહ્યા છીએ, જે આપ કહો છો એવી રીતે ઘર બેઠા એ પોતાના બધા જ આર્ટિફેક્ટ્સ બી જોઈ શકે અને એના સિવાયનું ઘણું બધું એની અંદર હશે. એટલે અત્યારે એ પ્રોજેક્ટ બી ચાલુ છે, થોડા સમયમાં કમ્પ્લીટ થશે. એ અમીબેન અમારી બધાની પાસે પડ્યા છે, ગમે એમ કરીને આ બધું પૂરું જ કરવું છે આપણે, કારણ કે આપણે અટકવું નથી ક્યાંય. નંબર 2. બીજું, તમે જે આ સ્કૂલની વાત કરી તો એ ફ્રોમ ધ બિગિનિંગ એટલે કે 5 વર્ષ પહેલા જયારે LLDC શરૂ થયું ત્યારથી અમારું મિશન રહ્યું હતું કે આ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પણ છે, કારણ કે લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર છે. એટલે અમે પહેલેથી જ ફ્રી ઓફ ચાર્જ બધા જ સ્ટુડન્ટને હંમેશા ટૂર લઈને ત્યાં આવે છે અને માત્ર જોવા માટે નહીં કે આવીને જોઈને જતા રહે. એ લોકોને અમે ક્રાફ્ટ શીખવાડીએ છીએ, અમે એને હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ કરાવી છે, અલગ અલગ ક્રાફ્ટ કરાવડાવી છે. ઓકે, એના ઉપરાંત બહુ જ મોટી વસ્તુ એક સરસ થઈ રહી છે જેમાં આપણા શિક્ષણ સચિવ શ્રી ગાંધીનગરના પણ રસ લઈ રહ્યા છે કે આવું ક્યાંય નથી થયું ગુજરાતમાં કે અમે આર્ટ એન્ડ ક્રાફ્ટ કોમ્પિટિશન કરી છે. એક વીક આખો સપ્તાહ એજ્યુકેશનનો અમે સેલિબ્રેટ કરીએ છીએ એવરી યર. અને એ આખા સપ્તાહ દરમિયાન ઘણી બધી સ્કૂલો આવે છે જે બધું જ કરે છે. ત્યાંની આપણા કચ્છની તમામ લોક સંસ્કૃતિના એક આખો ક્વિઝના માધ્યમથી શીખે છે, અલગ અલગ ક્રાફ્ટ ઉપર હેન્ડ્સ ઓન ઉપર એક્ટિવિટીઝ કરે છે, એમાં કોણ સારું કરે છે અને ઇનામ ટ્રોફીઝ બધું આપીએ છીએ. અને એના સિવાય માત્ર આટલી જ ક્રાફ્ટ નહીં પણ એના સિવાય એની અંદર શું અલગ વિશેષતા છે તો એના માટે એને મોકો આપી ને એની અંદર પણ જો કંઈ નવું કરે તો એમાં પણ એને ટ્રોફીઝ અને એને બધું આપીએ છીએ. એવો એક સપ્તાહનો વિથ ડીઓ સપોર્ટથી કચ્છના એ આર્ટ એન્ડ ક્રાફ્ટ કોમ્પિટિશન થાય છે. બીજું સમર કેમ્પ એવરી યર, અને એ પણ કરવા ખાતર અઠવાડિયાનું નહીં, અમે કે મિનિમમ 21 દિવસ, કારણ કે દુનિયાની તમામ પ્રકારની વસ્તુથી એ વિદ્યાર્થી પસાર થવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક તમારો આ સજેશન આજે તમે કીધું, મને આનંદ થાય છે કે કેટલોક પાર્ટ અમે કરી શક્યા છીએ અને હજુ ઘણું બધું અમે આગળ વધીને કરવા પણ માંગીએ છીએ. તો થેન્ક યુ સો મચ કે ખરેખર અદ્ભુત તમારા સજેશન્સ હતા અને અમીબેનના કહેવાથી અમે કેટલું આગળ વધી શકીએ. લાસ્ટ સજેશન જે રહી ગયું, જી સર. એક્સચેન્જ ઓફ સ્પેસિમેન. એ સ્પેસિમેનને એકદમ સાચવીને લઈ આવવામાં આવે, ત્યાં ડિસ્પ્લે કરવામાં આવે, ત્યાંના લોકોને એ જે વસ્તુ ત્યાં નથી હોતી તે જોવા મળે અને પછી એ સ્પેસિમેન એકદમ એ જ રીતે સાચવીને એના માલિકને કે એના માલિક મ્યુઝિયમને પાછા આપે. એટલે આ પણ એક આપણે કરી શકીએ. યસ સર, યસ સર. અને હજી એક વસ્તુ રહી ગઈ કે જે આર્કાઇવની વાત કરી કે આપણે આટલા સરસ સ્પેસિમેન્સ છે, આટલા આર્ટિફેક્ટ સરસ છે, તો એને સાચવા માટેની અતિ આધુનિક વ્યવસ્થા હોવી જોઈએ. તો મને એ કહેતા પણ આનંદ થાય છે કે LLDC એ સ્ટાર્ટ પણ કરી દીધું, ઘણા સમય લાગ્યો એને બનતા, પણ અત્યારે સૌથી નંબર 1 આર્કાઇવ ગુજરાતનું કદાચ LLDC પાસે છે. ખૂબ જ સરસ, ખૂબ જ સિસ્ટમેટિક અને કોમ્પ્યુટરાઇઝ આખું આર્કાઇવ તૈયાર થઈ ગયું છે, એની અંદર બધી ગોઠવણી ચાલી રહી છે. વેરી નાઇસ, વેરી નાઇસ. ખૂબ અભિનંદન. થેન્ક યુ સર. Thank you. And one thing I'd like to add કે જે તમે કીધું કે children are really the people that we should be connecting to, અને અમને અર્બન સ્કૂલ્સમાંથી સ્ટુડન્ટ્સ આવી શકે છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કોમ્પિટિશનમાં, પણ જેટલી રૂરલ સ્કૂલ્સ છે નથી આવી શકતા. અને એટલે અમે એ વિચાર્યું છે કે LLDC નું genesis has come from DCOW, that's Design Center on Wheels. 97 to 2005 અમે એક મોબાઈલ મ્યુઝિયમ હતા અને we are going to restart that aspect કે મોબાઈલ મ્યુઝિયમ પ્લસ ક્રાફ્ટ હેન્ડ્સ ઓન ટ્રાયલ, બીજા જો સ્પેસિમેન્સ એકદમ I would invite you and Maheshbhai also કે અમારે નાના નાના અલગ અલગ પ્રકારના સ્પેસિમેન્સ ને બધું લઈને ગામડે ગામડે ફરવું છે. Set up something in the community hall over there, maybe put up a tent, something like that, and have a full day program for each different village in Kutch. It will take us quite a few years to cover this, but this is our hope and aim, that we will at least do 5 to 6 villages a month, one by one by one, and with each visit we will learn. We are not experts on this. We will also be trying this out for the first time. So we would very much welcome suggestions for this idea also. And of course, partnerships. Have next.
ઠક્કર સાહેબ, આપ આવો છો? આપણા પ્રોફેસર જીઓલોજીના મહેશ ઠક્કર સાહેબ LLDC માં પણ ખૂબ સરસ એમણે સેમિનાર લીધેલો અને લોકો જાણે બીજું સેકન્ડ એપિસોડની રાહ જોતા એમ પૂછતા રહેતા હોય છે. એટલું સરસ, એટલું નોલેજેબલ, એટલે અમે હંમેશા થેન્કફુલ રહીએ છીએ. અને એમની સાથે સાથે બધા એ સરસ મજાના એમના જે એટલા હજારો વર્ષોના થોડા ફોસિલ્સ બી હતા, એ પણ એ લોકો જયારે જોયા તેમને ખૂબ મજા આવી. જેવું સરસ મજાનું ડોક્ટર પુલિન વસા સાહેબ વર્ષોથી એકલા હતા, આટલું સરસ મેન્ટેન કરી અને લોકોને એના તરફ જાગૃતિ લાવી રહ્યા છે અને ખેંચી રહ્યા છે. સેમ વે મહેશભાઈ પોતાની દુનિયામાં એક યુનિવર્સિટીમાં પણ આટલું અદ્ભુત મ્યુઝિયમ નાનું ઊભું કર્યું છે કે અમે માત્ર અડધો કલાક માટે ગયેલા ને 3-4 કલાકે પાછા આવે, પ્રેમ કરીને પાછા આવે બધા ફોસિલ્સ થી અને બધા ડાયનાસોરના એગ્સ ને બહુ સરસ બધા સાચવીને ક્યાંથી કેટલી મહેનત કરીને એ રખડપટ્ટી, જે અમારા ડોક્ટર પુલિન વસા સાહેબ માટે તો ગૌરવ થાય કે આજે વર્ષોથી એમણે કેટલી બધી સાઇટો ખૂંદી વળ્યા છે. તો એવા જ અમારા મહેશભાઈનું આમંત્રિત કરું છું, ડોક્ટર શ્રી પ્રોફેસર મહેશભાઈને, કે કંઈક પોતાના વિચારો શેર કરે. નમસ્તે સાહેબ. નમસ્તે, ગુડ ઇવનિંગ અમીબેન અને મહેશભાઈ, પુલિનભાઈ સાથે પણ બહુ વર્ષો પહેલા મારે મુલાકાત થઈ હતી, પછી ખરેખર મળી નથી શક્યો. મળવાની હજુ ઈચ્છા છે. પોતે માંડવી આવીશ, મેં ઘણી વખત વાયદા પણ કર્યા છે, પણ એક સંજોગો એવા બનતા નથી. બેઝિકલી યુનિવર્સિટીમાં એટલો બધો બિઝી બની ગયો છું કોર્સીસમાં અને રિસર્ચમાં. એનીવે, બીજી વાત નથી કરતો. અને આઈ થિંક most of the things, most of the talk which has been delivered by and very rightly જે વાત કરવાની હતી એ પુલિનભાઈએ બધી કરી દીધી છે કે મ્યુઝિયમને હવે શું કરવું. આવી પેન્ડેમિક કન્ડિશન્સ એ પહેલા પણ આવી હતી, ત્યારે વિશ્વના બીજા મ્યુઝિયમોએ શું કર્યું હતું. એ ઘણી વખત આપણને વિચાર થાય કે પેન્ડેમિક કન્ડિશન આજની નથી, ઘણા બધા વાયરસ, ઘણી બધી કોલેરા જેવી ઘણી બધી મહામારીઓ, વોર ટાઈમ, એ વખતે મ્યુઝિયમોએ શું કર્યું હતું. અને વિશ્વના અનેક મ્યુઝિયમ છે, એવું નથી કે આપણે આપણા ભારત દેશના પણ એટલા બહુ જ ડિસ્ટિંગ્યુઝ મ્યુઝિયમ છે. મેં અમુક મ્યુઝિયમની મુલાકાત લીધી છે, કલકત્તામાં, દિલ્હીમાં આપણા નેશનલ મ્યુઝિયમ. તો આવી કન્ડિશનમાં એમણે શું કર્યું, એના માટે પુલિનભાઈએ બહુ જ પરફેક્ટ રીતે આપણને કીધું છે. અને હકીકતમાં મહેશભાઈ અને અમીબેનના વિઝનથી, મહેશભાઈના વિઝનથી એમણે એ કામ શરૂ પણ કરી દીધું છે કે જેને ડિજિટલાઇઝેશન, ઈચ એન્ડ એવરી સ્પેસિમેન એને ડિજિટલાઇઝેશન કરવા જોઈએ. અને એ કરી રહ્યા છો. તમે વર્ચ્યુઅલ ટૂર પણ કરો છો, જે વિશ્વના અનેક મ્યુઝિયમ, જેમ કે ન્યુયોર્કનું મ્યુઝિયમ છે, એને પણ તમે આજે એ રીતે જોઈ શકો છો. આઈ થિંક આપણે ક્વીન્સ મ્યુઝિયમ ઓફ ન્યુયોર્ક, નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ લંડનનું છે, એમાં પણ આવી વર્ચ્યુઅલ ટૂર હોય છે અને એમણે પણ બધું ડિજિટલાઇઝેશન કરેલું છે. આપણે એ જ રીતે LLDC આગળ વધી રહ્યા છે, પણ બીજા મ્યુઝિયમ્સ જે છે, કન્વેન્શનલ મ્યુઝિયમ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, અમારા જેવાના જીઓલોજીકલ મ્યુઝિયમ, જે ક્યાંકથી લઈને આવતી નાની મોટી ગ્રાન્ટથી, કોઈના ખિસ્સામાંથી ક્યાંકથી પૈસા નીકાળી અને અમે કામ કરતા હોઈએ, એવા પ્રકારના અમારા અડધા લંગડાતા મ્યુઝિયમને આમાં કેવી રીતે કરવું કામ. આર્કિયોલોજીકલ મ્યુઝિયમ જે ગુજરાતના આર્કિયોલોજીકલ વિભાગ એમના દ્વારા સંચાલિત થાય છે, એમણે પણ જેવું LLDC એ પગલું ભર્યું એવું કરવું જરૂરી છે અત્યારે. કારણ કે આ જ ટાઈમ છે કે આપણા ઘણા બધા અધિકારીઓ જે બેઠા હોય છે, અત્યારે એમની પાસે લિટરલી એવું કોઈ કામ નથી. અને આર્કિયોલોજી વિભાગમાં હકીકતમાં એટલો બધો સ્ટાફ નથી, ત્યાં સૌથી મોટી અછત સ્ટાફની હોય છે. પણ LLDC જેવા સક્ષમ અને સબળ, પૈસે ટકે
અને વિઝન બંનેથી તમે સબળ છો, તો તમે એ પહેલ આગળ કરી છે. તો એની અંદર પુલિનભાઈએ જે કીધું એને હું એક નાનકડું પીછું વધારે ઉમેરવા પ્રયત્ન કરું છું, કારણ કે એ જ વસ્તુને દોહરાવવાની જરૂર નથી. કદાચ એલએલડીસી ખાલી આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ, જેની અંદર કલ્ચરલ હિસ્ટ્રી સમાયેલી છે, આપણી એથનિક હિસ્ટ્રી સમાયેલી છે, આપણી લોકની સંસ્કૃતિની હિસ્ટ્રી સમાયેલી છે, એવા પ્રકારના મ્યુઝિયમ ની ને એન્હેન્સ કરવા માટે એલએલડીસી કાર્ય કરી રહી છે. પરંતુ એ સિવાય પણ જીઓલોજીકલ, આર્કિયોલોજીકલ, ઇન્ડસ્ટ્રીયલ એવા અનેક મ્યુઝિયમ્સ બની શકે એમ છે, અને કેટલાક મ્યુઝિયમ હકીકતમાં ગુજરાતમાં પણ છે. તો આવા મ્યુઝિયમે આ જ પ્રકારની પહેલ કરી અને જેમ આપે કામ કરવું એવું કરવું જોઈએ. પણ એની અંદર એક વધુ પીછું ઉમેરતા હું એમ કહેવા માંગુ છું કે વિશ્વમાં જે રીતે મ્યુઝિયમ ને ડેવલપ કરવા માટેના એક પદ્ધતિસરના સેટ ઓફ રૂલ્સ જે તમે ફોલો કર્યા છે, એલએલડીસી એ ફોલો કર્યા છે, એ સેટ ઓફ રૂલ્સ તમે મ્યુઝિયોલોજીના એક્સપર્ટ્સને બોલાવીને કર્યા છે. ઇફ આઈ એમ નોટ રોંગ, મહેશભાઈ, તો એ સેટ ઓફ રૂલ્સ ને તમે મ્યુઝિયોલોજીના એક્સપર્ટ્સ, મે બી કલ્યાણીબેન, મને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી એમણે બહુ સારું યોગદાન આપ્યું છે. એ સિવાય તમે બીજા બધા વ્યક્તિઓને પણ લાવ્યા હશો, અને એમણે એ સેટ ઓફ રૂલ્સ આપની સમક્ષ મૂકી અને એ રીતે તમે આગળ વધ્યા છો. એવું નથી કે ટ્રાયલ એન્ડ એરર, અમીબેન ટ્રાયલ એન્ડ એરર કરે છે, કે મહેશભાઈ ગોસ્વામી ટ્રાયલ એન્ડ એરર કરે છે. ના, એક પદ્ધતિસરના પાથ થી જ આગળ વધો છો. તો એવો પાથ આપણી પાસે તૈયાર છે, તમારી પાસે તૈયાર છે, અને એ પાથથી તમે સક્સેસ સ્ટોરી બનાવી છે મ્યુઝિયમને ડિજિટલાઇઝેશન કરવાના. તો એના પછીનું જે પાસું છે એ મ્યુઝિયોલોજીના નાના નાના સર્ટિફિકેટ પ્રકારના કોર્સિસ, કે જે ગાઈડ્સ, જે કચ્છના ગાઈડ્સ છે, કચ્છના એવા વ્યક્તિઓ છે કે જે આ પ્રકારની આર્ટની અંદર સંકળાયેલા છે, એ બધાને જો આ શીખવવામાં આવે અને એને તમારા જ સર્કલના ભાગ બનાવવામાં આવે અને બીજા અનેક એવા ગુજરાતના અનેક મ્યુઝિયમના ભાગ બનાવવામાં આવે, તો આવા એક નાના નાના ક્રેશ કોર્સિસ જે ડિજિટલ માધ્યમથી કામ કરી શકાય. મારા ખ્યાલથી તમે જે કંઈ ડિજિટલાઇઝેશન કર્યું એની અંદર નાના નાના લેક્ચર્સ અને ટૂર્સ જો એ સંકળાયેલા હોય, તો એને એનું સેટ ઓફ રૂલ્સ મૂકી અને એનો સિલેબસ 2 મહિનાનો, 1 મહિનાનો, 5 મહિનાનો એવો સિલેબસ દાખલ કરી કચ્છ યુનિવર્સિટી જોડે સંકળાઈ અને કામ કરી શકાય. કચ્છ યુનિવર્સિટી એને કદાચ એને એકેડેમિક ફોર્મ આપવાનું, સર્ટિફિકેશન ફોર્મ આપવાનું પસંદ કરશે, એમાં કોઈ બેમત નથી. MOU સાઇન કરી શકાય એલએલડીસી અને કચ્છ યુનિવર્સિટીના બીજા અનેક વિભાગો જે સોશિયલ સાયન્સ કે સાયન્ટિફિક મ્યુઝિયમ એ બધા સાથે સંકળાયેલા છે. તો આવું એક સંકુલ બીજું વિચારી શકાય આપના એલએલડીસી અને કચ્છ યુનિવર્સિટી એ બંનેને ભેગા કરીને. કારણ કે હજુ હમણાં જ મારી પાસે એક વ્યક્તિ આવ્યા જે પોતે ફિલ્મ મેકિંગના એટલે ફિલ્મ પ્રોડ્યુસર છે. એમણે મારું એક રિસર્ચ પેપર જોયું, જેને આપણે જીઓ હેરિટેજ ઉપર રિસર્ચ પેપર અમે લખ્યું. તો કચ્છના જીઓલોજીકલી ઇમ્પોર્ટન્ટ સાઇટ્સ જેને જીઓ હેરિટેજ પાર્ક તરીકે પ્રસ્થાપિત કરવા અને એના માટેની કેટલીક સાઇટ નક્કી કરી, જે અમે ઓલરેડી લિસ્ટ ઓફ સાઇટ્સ એ પેપરની અંદર આપી. એ પેપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પબ્લિશ કર્યું, એનો રિવ્યુ એને પ્રેરાઈને એ ભાઈ આવ્યા અને એમણે ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાસેથી સ્પેશિયલ ગ્રાન્ટ લઈ અને આની ડોક્યુમેન્ટરી બનાવવા માટેનું બીડું ઝડપ્યું. ત્યારે મેં એમને એલએલડીસી નું સરનામું પણ આપ્યું કે આપ જે જીઓ હેરિટેજની ફિલ્મ બનાવો છો, એવા પ્રકારની ફિલ્મ એલએલડીસી ને પણ જે કાર્ય કરી રહી છે બહુ જ ઉમદા કાર્ય છે. કારણ કે ત્યાં લર્નિંગ પણ થાય છે, ત્યાં વર્કશોપ્સ દ્વારા લર્નિંગ થાય છે, અને
દરેક સમાજના એક માધ્યમ અને પાસાઓમાં તમે ઇન્જેક્ટ કરો છો આર્ટને, જે એકચ્યુઅલી રિવાઇવ કરીને કરો છો, એને રિવાઇવ તમારા વર્કશોપમાં કરો છો અને પાછી રીએસ્ટાબ્લિશ કરો છો દરેક જગ્યાએ. તો એમને તમારું એડ્રેસ મેં આપ્યું હતું મહેશભાઈ, અને આઈ થિંક તમને કદાચ ફોન પણ કરશે. તો આવા પ્રકારનું જેમ હેરિટેજ ઉપર એ ફિલ્મ બનાવી રહ્યા છે એ ઓલરેડી ફાઇનલાઇઝ થઈ ગઈ છે. ભલે 30 મિનિટની ફિલ્મ હશે, પણ એ આગળ ઉપર ઇન્ડિયાના આ જે ફલક છે, જીઓ હેરિટેજના ફલક, એમાં બહુ મોટો પ્રદાન કરશે. અને ઓલરેડી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ખાલી આ એક રિસર્ચ પેપર દ્વારા એમણે ઘણું મોટું એક સ્ટેપ લેવા જઈ રહ્યા છે કે હવે આપણે કચ્છને અને એવા અનેક પ્રદેશને નેશનલ જીઓ પાર્ક કરવા કે કેમ નહીં. અને એટલા માટે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એના એક પ્રતિનિધિને અહીંયા મોકલવામાં આવ્યો છે. તો આ પ્રકારનું એને અમે આવતીકાલે નાના ક્રેશ કોર્સમાં લઈ જઈ શકશું, કારણ કે આ વસ્તુ આખા દેશમાં બહુ જ પદ્ધતિસર આપણે મૂકી શકશું. ચાઇના જેવો એક નાનકડો કન્ટ્રી છે, એ દરેક વસ્તુને આવી રીતે પ્રોફેશનલ ટચથી જોવે છે, અને એમની પાસે સેંકડો જીઓ પાર્ક્સ છે જે છેલ્લા 25 વર્ષની અંદર એમણે પ્રસ્થાપિત કર્યા છે. આપણી પાસેથી એક નાનકડો ટાંકો અને સામાન્ય એક ભરત ગૂંથણની વાત લઈ અને એ લોકો ત્યાં સીધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરતા હોય છે. તો આપણે આ જે તમે પહેલ કરી છે, હકીકતમાં પહેલ એલએલડીસી ની છે. આ વાતની ખબર હકીકતમાં મને પરમ દિવસ સુધી ન હતી કે 18મી મે એ નેશનલ વર્લ્ડ મ્યુઝિયમ ડે છે. આઈ થિંક વર્લ્ડ મ્યુઝિયમ ડે છે. મને હજુ ખબર નથી. મેં પછી નેટમાં જોયું ત્યારે ખબર પડી કે વર્લ્ડ મ્યુઝિયમ ડે છે, અને એમના 2016ની જે થીમ હતી એ મને થોડીક લાગી ગઈ કે બહુ જરૂરી છે. 2016ની એમની થીમ હતી મ્યુઝિયમ એન્ડ કલ્ચરલ લેન્ડસ્કેપ. 2016 થી લઈને બધી થીમ્સ મેં જોઈ. આ વખતની થીમ્સ આપણે તમે જે કીધું રિકવર એન્ડ રીઇમેજાઇન, અને 2016માં હતી કે મ્યુઝિયમ એન્ડ કલ્ચરલ લેન્ડસ્કેપ. તો એ પણ વિસ્તૃત રીતે વાંચવા જેવી છે. તો એની અંદર આપણે કેવી રીતે સંકળાઈ શકીએ, તો એની ઘણી બધી વાતો આપણે આ એડ કરી અને સ્ટોરીની સાથે એડ કરી શકાય. જ્યારે કોઈ પણ એવી ડોક્યુમેન્ટરી બનાવીએ કે એક નાની એવી ક્લિપ્સ બનાવીએ કે જે આપણે એકેડેમિકલી યુઝ કરી શકીએ. તો મારું સમરાઇઝેશન ઓફ માય ટોક ઇઝ કાઇન્ડ ઓફ we can attach the academic institute with your NGO, or it is not NGO, you are also an academic institute, and you are actually working with practicals. Okay, અમારે લેબોરેટરી બનાવવી પડે છે, તમારી પાસે તમે લેબોરેટરીમાં જ બેસીને બધું કામ કરો છો. તો we can attach and we can give you one designation as a designated course structure. તો એવું કંઈ કરી શકાય આવતીકાલે. વિઝન તો તમારી પાસે છે અમારા કરતા પણ વધારે, અને તમારી હોરાઇઝનને થોડીક વાઇડ કરી શકીએ કે ખાલી હેન્ડીક્રાફ્ટ્સ અને એ બધાને પૂરતા મર્યાદિત ન રહીએ, અને નેચરલ સ્પેસિમેનને પણ આપણે આગળ લઈને વાત કરી શકીએ. અને મને અહીંયા બોલવાની તક આપી મહેશભાઈ અને અમીબેન, આપ સર્વે, તમારા ટ્રસ્ટે, તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ચર્ચા થશે તો ભાગ લેવા મજા આવશે. થેન્ક યુ વેરી મચ મહેશભાઈ. થેન્ક યુ સર, થેન્ક યુ. એટલે તમારા જેવા જે નોલેજેબલ પર્સન્સ અમારી સાથે હોય ને, તો અમારે બી વિઝન, અમે એમ નથી કહેતા કે અમે હજી ઘણું બધું કરી નાખ્યું છે, પણ ઘણું બધું આજે જાણવા મળ્યું. જેમ ડોક્ટર પુલિન વસા સાહેબે પણ કીધું ને આપે પણ કીધું કે અત્યારે ડિજિટલ કન્ટેન્ટનો જ જમાનો છે. એક નાનકડી મૂવી પછી 15 મિનિટની હોય કે અડધા કલાકની હોય, પણ જો એ સાચા અર્થમાં બની હોય તો આખી દુનિયાને ખબર પડે કે આ શું છે કચ્છનું જે આપણું, જે તમે પાર્કની વાત કરી, કે આપણું કલ્ચર હોય કે આપણું હેરિટેજ હોય. તો ખૂબ સાચી વાત છે. આવા બધા માધ્યમો થકી આપણે અત્યારે શું કરી શકીએ એ માટે જ ભેગા થયા છીએ. તો આવા બધા જે તમારા બધાના એક્સપર્ટ્સના ઓપિનિયન્સ છે, સજેશન્સ છે, એમને બહુ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ મહેશભાઈ. આઈડિયાઝ ઘણી બધી આપી તમે, અને મારું બ્રેન ઓલવેઝ હાઈપર રીતે ચાલુ જ રહેતું હોય છે.
એટલે જેટલા બી લોકો આઈડિયાઝ આપશે એ લોકોને પાછા સાથે ખેંચતા રહેશું. તમને ઇન્વાઇટ દરેકને જેટલા અહીંયા ડાયસ ઉપર છે બધાને ઇન્વાઇટ કરું છું મારા મ્યુઝિયમમાં, કારણ કે તમને 200 મિલિયન વર્ષથી લઈને ગઈકાલના સ્પેસિમેન સુધી તમને બધી આખી હિસ્ટ્રી બતાવીશ. હમણાં મારો હાથ તૂટ્યો, હું સ્પેસિમેન કલેક્ટ કરવા જતો તેમાં જ મારો હાથ તૂટ્યો છે. I was working in the coastal area of Saurashtra where I fell down. Okay. So that was very good exposure over there. મને લાગે છે આપણા એક બીજા વરિષ્ઠ અનુભવી વ્યક્તિ પ્રમોદભાઈ પણ આપણી સાથે છે, પણ પ્રમોદભાઈને પણ વિનંતી કરું છું કે આજે શેફાલિકા બેનની થોડી તબિયત નર્વસ છે, આપણે પહેલા એમને સાંભળી લઈએ તો કદાચ એમને વચ્ચેથી કઈ પેલું હોય तो इसलिए मैं आपको रिक्वेस्ट करता हूँ शेफालिका जी, आप अपना अनुभव भी शेयर करिए और कुछ सजेशन है। और ये बात मेनली तो ये सिर्फ एलएलडीसी की नहीं है, ये सारे म्यूजियम्स की है कि हमारे कच्छ में जितने भी म्यूजियम्स है, महेश भाई ने और डॉक्टर पुलिन वसा ने सही बताया कि वो कोई सीमित ना हो जाए कि भाई एम्ब्रॉयडरी के लिए हम सीमित है ही नहीं, हम अदर क्राफ्ट में भी काम कर रहे हैं और भी बहुत सारे सेक्टर में काम कर रहे हैं। इसी तरह का कच्छ म्यूजियम जो पूरे गुजरात का सबसे प्राचीन म्यूजियम है और इतना अच्छा म्यूजियम को आप इतना अच्छी तरह से संचालन कर रही हैं, तो मैं आपसे भी रिक्वेस्ट करता हूं कि आप अपने विचारों को यहाँ पर अभिव्यक्त करें और कुछ हम लोग सब मिलके इस समय में क्या कर सकते हैं इसके बारे में कुछ बातें करें। सबसे पहले तो मैं आप लोगों को नमस्कार, और मैं आप लोगों को बात ज्ञापित करना चाहूंगी कि आपने मुझे यहाँ पे इस प्लेटफॉर्म पे बुलाया और मुझे विचार आप लोगों के साथ साझा करने का एक अवसर दिया, तो इसके लिए बहुत बहुत धन्यवाद। और जहाँ तक जैसे ये एक बात हो रही है कि समय ये कोविड-19 का ये जो पैंडेमिक चल रहा है, और अभी ऐसा नहीं है कि अभी से है, ये पिछले 1-1.5 वर्षों से चल रहा है, और फिलहाल जो स्थिति चल रही है वो तो इट इज गेटिंग फ्रॉम बैड टू वर्स, वो बद से बदतर होती जा रही है। तो जब हम लोग ये बात करते हैं कि कल्चरल इंस्टीट्यूट्स की बात करें, या हम ये कहें कि हम म्यूजियम्स को किस तरह से पब्लिक के लिए ओपन कर सकते हैं, या हम कलेक्शन को किस तरह से लोगों के सामने ले जा सकते हैं, उनको दिखा सकते हैं, तो यहाँ पे एक बात जो विचारनी है वो ये है कि हम सिर्फ म्यूजियम्स की ही बात क्यों करते हैं। ये जितने भी, क्योंकि म्यूजियम्स इकलौते ऐसी जगह नहीं है जहाँ पे सोशल गैदरिंग्स होती हैं। सोशल गैदरिंग्स तो स्कूल्स एंड कॉलेजेस में भी होंगे, यूनिवर्सिटी में होंगी, बाकी दूसरे अदर विभिन्न तरह के इंस्टीट्यूट्स में होंगी। तो ये एक मतलब एक जुड़ी हुई और सभी की एक समस्या है कि किस तरह से हम लोग अपनी बात को, अपनी चीजों को, शिक्षा को, संस्कृति को लोगों तक, ज्यादा से ज्यादा लोगों तक लेकर के पहुंचाएं। और जैसे जब सभी लोग ये बात करते हैं कि डिजिटाइजेशन की बात कर रहे हैं या वर्चुअल टूर की बात कर रहे हैं, तो कितना इसमें संभव हो पाता है, क्योंकि ये एक पहली मीटिंग नहीं है जो कि मैं अटेंड कर रही हूँ कि हम ऑनलाइन मीट अटेंड कर रहे हैं। इससे पहले भी मेरे एक आध लेक्चर्स हो चुके कि हमारे कलेक्शन को लेकर के हुआ, पेंटिंग्स को लेकर के हुआ, तो वो एक जो है लिमिटेशन तो हो ही जाती है कि हम कितना ज्यादा अपने कलेक्शन को जो है वो लोगों तक पहुंचाएंगे, अपनी बात को कह सकेंगे। और दूसरी बात ये भी होती है कि समाज में सभी तरह के वर्ग होते हैं जो कि म्यूजियम्स में आते हैं देखने के लिए। वो लेस ब्लेस भी हो सकते हैं, जो है क्या कहते हैं आर्ट लवर्स भी हो सकते हैं, वो स्कूल के स्टूडेंट्स भी हो सकते हैं। तो हमें हर एक कैटेगरी को, जितने भी जो है क्या कहते हैं विजिटर्स हैं, उन सबकी जो है क्या कहते हैं, हमें उनकी सबकी रुचि को ध्यान में रखना पड़ेगा, हमें उनके स्टेटस को ध्यान में रखना पड़ेगा, क्योंकि हमारी जिम्मेदारी बन जाती है कि अगर हम बात अपनी पहुंचा रहे हैं तो वो सिर्फ गिने चुने चुनिंदा लोगों तक ही ना बात पहुंचाए, हम अपनी बात सबको पहुंचा रहे हैं, क्योंकि म्यूजियम बिलोंग्स टू द सोसाइटी। और वो सिर्फ एक ये नहीं होता है कि वो हम एजुकेशन दे रहे हैं या हम सिर्फ एक एग्जीबिशन कर रहे हैं, हम लोग कलेक्शन भी करते हैं, हम उसको प्रिजर्व भी करते हैं। डेफिनेटली उसका जो रिसर्च भी होती है, और रिसर्च तो वर्चुअल टूर्स के माध्यम से या इसके माध्यम से संभव नहीं हो पाती है। और कई बार ऐसा भी होता है जब हम अपने कलेक्शन को लेके कोई एक वर्चुअल टूर कर रहे हैं, बता रहे हैं, उसमें मिसकॉन्सेप्शंस होने की भी बहुत संभावना रहती है। कई बार लोगों को दूर से समझ में नहीं आता, कई बार कनेक्शन की दिक्कत हो जाती है, कई बार और तरह की लिमिटेशंस हो जाती है। आप एक पेंटिंग के बारे में बात कर रहे हैं, आप एक पेंटिंग के कलर को दिखा रहे हैं, आप अगर उसकी कलर स्कीम के बारे में बात कर रहे हैं, जैसे अभी मैंने पिछली 1 महीने में मेरा एक लेक्चर था, तो उसमें मैंने रस तत्व और रंग संयोजन के बारे में बात की थी पेंटिंग्स के।
वहां पे लोगों को दिखाई ही नहीं दे रहा था कि अगर मैं ब्लू कलर की बात कर रही हूँ या मैं कोई दूसरे लाल रंग की बात कर रही हूँ, पता चला वो कुछ दूसरे ढंग का, तो उसमें बहुत सारी लिमिटेशंस हो जाती है और उन लिमिटेशंस की वजह से मिसकॉन्सेप्शंस बहुत उत्पन्न होते हैं। पहली चीज तो ये है। दूसरी चीज ये है कि जब हम लोग डिजिटाइजेशन की बात करते हैं तो ऑब्वियसली म्यूजियम्स में जो कलेक्शन होता है या जो कलेक्शन है, मेरा कच्छ म्यूजियम से पहले जयपुर का एक्सपीरियंस रहा है, हम लोगों ने वहां लगभग सारे कलेक्शन को डिजिटाइज कर दिया था। लेकिन उस समय ये कभी नहीं सोचा था कि एक इस तरह का गुर्बत का दौर भी आएगा जब हम लोगों को हम लोगों ने तो जो कलेक्शन का डिजिटाइजेशन किया था वो स्कॉलर्स को लेकर के किया था, कि जैसे कोई फ्रेजाइल डॉक्यूमेंट है, पांडुलिपियां हैं, फोटोग्राफ्स हैं, ग्लास प्लेट नेगेटिव्स हैं, वो बार बार लोग हैंडल ना करें, इसलिए हम उनको एक डिजिटल प्लेटफॉर्म दे देते हैं कि हमने अपना कलेक्शन डॉक्यूमेंटेशन किया, आप कंप्यूटर में आकर के देख लीजिए, आपको जो चाहिए वो आप अपनी रिक्वायरमेंट हमें बता दीजिएगा, वो हम आपको अवेलेबल करा देंगे। तो दैट वाज द मतलब एक्चुअल रीजन बिहाइंड द डिजिटाइजेशन। और आज जब हम वर्चुअल टूर्स की बात करते हैं तो वर्चुअल टूर में सिर्फ ये नहीं होता है कि हम सिर्फ कलेक्शन की बात करते हैं, उन बिल्डिंग्स का क्या जो कि अपने कलेक्शन से ज्यादा अपने आर्किटेक्चर के लिए जानी जाती है। ये कलकत्ता के म्यूजियम्स हैं, स्पेशली जो है क्या कहते हैं बॉम्बे के म्यूजियम्स हैं जो कॉलोनियल आर्किटेक्चर है, या रॉयल फैमिली के म्यूजियम्स हैं जिनका कलेक्शन तो अच्छा है ही, साथ ही साथ उनकी बिल्डिंग्स भी बहुत ज्यादा इंटरेस्टिंग है। तो हम उन बिल्डिंग्स की तो बात कर ही नहीं रहे हैं। और म्यूजियम्स में जब लोग देखने के लिए आते हैं तो वो इसलिए नहीं आते हैं क्योंकि अगर हम किसी रेप्लिका को दिखा रहे, सपोज जैसे डांसिंग गर्ल है जो हड़प्पा से निकली थी, अगर हम डांसिंग गर्ल का रेप्लिका दिखाते हैं तो लोगों का नजरिया उसको हाँ ये देखा हुआ है, हाँ हमने ये किताब में भी पढ़ा हुआ था। लेकिन जब कोई ओरिजिनल कलेक्शन दिखाया जाता है तो ऑब्वियसली उसको देखने का नजरिया, लोग उसको ज्यादा ध्यान से देखेंगे, उसके प्रति उनका परसेप्शन क्या होगा, उसका इंटरप्रिटेशन हर एक का अलग अलग होता है। तो वो सारी चीजें जो है क्या कहते हैं वो भिन्न हो जाती हैं। और हर चीज जो है वो वर्चुअल मेरे ख्याल से तो संभव नहीं है। हाँ ये सही बात है कि अभी वर्तमान समय जो चल रहा है हम लोग उसमें बहुत ज्यादा गैदरिंग नहीं कर सकते हैं क्योंकि उससे और ज्यादा पैंडेमिक के बढ़ने का खतरा हो सकता है। लेकिन हाँ फ्यूचर में जब भी म्यूजियम ओपन होंगे तो सभी म्यूजियम्स को मिलजुल करके कुछ ना कुछ एक ऐसी स्ट्रेटेजी बनानी पड़ेगी, क्योंकि ये सिर्फ म्यूजियम की बात नहीं होगी। आप अस्पतालों में जाएंगे वहां भी गैदरिंग होगी, बच्चे कभी ना कभी स्कूल्स तो जाएंगे, यूनिवर्सिटीज कभी ना कभी तो ओपन होगी, तो वहां पे भी कुछ प्रोटोकॉल ऐसा है जो उनको निभाना पड़ेगा, कुछ नॉर्म्स ऐसे हैं, कुछ नियम ऐसे हैं जो उनको फॉलो करने पड़ेंगे। और यही चीज म्यूजियम्स में भी लागू होगी कि हम किस तरह से जो है क्या कहते हैं हमारा क्या क्राइटेरिया होगा। आई डोंट मतलब ईश्वर से तो यही जो है प्रार्थना है कि ये पैंडेमिक जल्द से जल्द खत्म हो, लेकिन फिर भी हम लोग आने वाले भविष्य में किसी तरह का कोई खतरा ना हो, ये बीमारी ज्यादा ना बढ़े, उसके लिए हमें कुछ ना कुछ नियम सोचने पड़ेंगे, कुछ ना कुछ नॉर्म सोचने पड़ेंगे, क्योंकि वर्चुअली हर चीज संभव है। जो बच्चे कम ब्लेस्ड हैं या जिनके पास नहीं है सपोज एंड्रॉइड फोन, या वो लोग क्या करेंगे, वो कहाँ से वर्चुअल टूर जो है वो म्यूजियम्स का देखेंगे। और अगर वर्चुअलिटी में ही सब कुछ होना होता तो फिर जो है क्या कहते हैं लोग एक्चुअली म्यूजियम्स देखने ना जा पाते। हाँ ये बहुत अच्छी बात है कि म्यूजियम सोच रहे हैं, शिक्षण संस्थाएं सोच रही हैं कि हमें ज्यादा से ज्यादा लोगों तक पहुंचना चाहिए, ये उनकी एक बहुत अच्छी बात है, क्योंकि अगर वो भी हाथ पे हाथ धर करके बैठ जाएंगे तो कुछ होगा नहीं। तो ये डेफिनेटली अच्छी बात है, लेकिन इसकी एक लिमिटेशन है। और भविष्य में मुझे लगता है कि जब म्यूजियम्स ओपन होंगे तो हम सब मिलकर के कुछ ना कुछ ऐसी स्ट्रेटजीज के तहत आगे आएंगे जिससे हम लोग मतलब लोगों को एजुकेशन तो दे ही सके, हम उन्हें कलेक्शन भी अपना ओरिजिनल दिखा सके और जो सेफ्टी नॉर्म्स है उनको बना करके भी रख सकें। जैसे मैं अभी कुछ दिन पहले ही पढ़ रही थी कि फॉरेन में कोई म्यूजियम है, जैसे उसमें उन्होंने कुछ नेक सेंसस लोगों को दिए हैं कि अगर जो है क्या कहते हैं वो लोग 1.5 फीट या 2 फीट की दूरी मेंटेन नहीं करते हैं तो डेफिनेटली वो सेंसस जो है दे विल स्टार्ट बजिंग, तो दे विल ऑटोमेटिकली मेंटेन द डिस्टेंस। लेकिन ये सारी बहुत एडवांस चीजें हैं, वहां तक जाने में, वहां तक पहुंचने में थोड़ा सा अभी जो है वो शायद हमें टाइम लग जाएगा। लेकिन फिर भी जो अभी चल रहा है, लोग वर्चुअल टूर्स के माध्यम से कर रहे हैं, एजुकेशन दे रहे हैं, उनको तो मैं बहुत अप्रिशिएट करती हूँ कि एक प्रयास है। आप लोग सोच रहे हैं, ऐसा नहीं है कि किसी कोई सोच ही नहीं रहा है, लोगों ने किया है, करने का प्रयास कर रहे हैं, ज्यादा से ज्यादा लोगों तक पहुंच रहे हैं, लेकिन फिर भी उनकी भी एक लिमिटेशन हो जाती है। अब जैसे हमारा म्यूजियम है, पिछले 1 साल से वो बंद चल रहा है, लेकिन हम लोगों ने इस दौरान क्या किया कि हमारे पास
जो स्टोर में कलेक्शन है, हम लोग ने अपने स्टोर को रीऑर्गेनाइज कर लिया। हम लोगों ने अपने स्टोर में जो ऑब्जेक्ट्स काफी समय से थे उनका हमने मेंटेनेंस किया, उनकी हमने क्लीनिंग की, जो शायद हमको रेगुलर डेज में काम करने को नहीं मिलता, या ये समय जो जाएगा, ऑब्वियसली अच्छा दौर आएगा, अच्छा समय आएगा, तो ये हमें नहीं मिलने वाला है इस समय। तो उसमें हम लोगों ने वो सारे काम कर उठाए जो हम फिर शायद फ्यूचर में हमें कम टाइम मिले, हम नहीं कर पाएंगे। गार्डन हम लोगों ने मेंटेन कर लिया, हमने अपनी गैलरीज को रीऑर्गेनाइज कर दिया, कुछ कलेक्शन को हमने रीशफल किया है। तो इस तरह से कर रहे हैं। और इनफैक्ट हम लोगों ने एक एग्जीबिशन भी अभी जो है वो प्लान किया है ऑर्गेनाइज करने का, क्योंकि म्यूजियम इट्स नॉट ओनली अबाउट द कलेक्शन। ये तो बहुत पुरानी बातें हो गई, जब लोग म्यूजियम में आते हैं, वो कलेक्शन देखते हैं, उसके बारे में बात करते हैं और उसके बाद चले जाते हैं। नाउ म्यूजियम्स आर मोर अबाउट द आर्टिफैक्ट्स एंड द आर्टिस्ट ऑल्सो। अगर आप आर्टिस्ट को एक प्लेटफॉर्म नहीं दे रहे हैं, जो चीजें, साधारण चीजें जो अभी हमें दिखती जा रही हैं, वो धीरे धीरे करके, हम क्या ये चाहते हैं कि उनका एक या दो ऑब्जेक्ट ही म्यूजियम्स में रह जाए और बाकी वो सारी की सारी जो है वो समाज से जो है वो विलुप्त हो जाए। जैसे ये चान्ना पाटना वाले खिलौने होते हैं, ये छोटे छोटे टॉयज होते हैं, कर्नाटका का एक गांव है वहां पे ये बनते हैं, लेकिन वहां पे वो लोग जिस क्रिएटिविटी के साथ, जिस तरह से आर्टिस्ट वगैरह उनको बनाते हैं, जो उनके मतलब जो लोगों के सामने एक साधारण चीज के रूप में आती है लेकिन होती है असाधारण, तो हम लोगों का एक मेन ड्यूटी ये भी हो जाता है कि हम आर्ट के साथ साथ आर्टिस्ट को भी प्लेटफॉर्म दें। तो अभी हम लोग एक एग्जीबिशन हम लोगों ने प्लान किया है, which would be based on the 90 years of Indian independence, since we are celebrating 75 years of Indian independence। तो हम लोगों ने आर्टिस्ट को बुला करके बताया कि 1857 से लेकर के 1947 तक ये जो 90 साल का पूरा समय रहा है, इसको हम लोगों ने 4 कैटेगरी में बांटा है। 1885 तक बांटा, फिर 1915 में तक बांटा, फिर 1930 किया और फिर उसके बाद 1947। तो उसमें जितने भी घटनाक्रम हुए हैं महत्वपूर्ण, उनको आप जो है क्या कहते हैं वो रिमेम्बरिंग द इंडियन इंडिपेंडेंस थ्रू विजुअल्स, उसके माध्यम से जो है वो लोगों के सामने लेकर के आए। और आजकल म्यूजियम्स में क्या है, एक जो बहुत इंटरेस्टिंग चीज है वो स्टोरी टेलिंग है। अगर हम बजाय अपना कलेक्शन एक एक दिखाने के कि हमारे यहाँ ये पेंटिंग है, हमारे यहाँ ये स्कल्पचर है, इसलिए गो फॉर द स्टोरी टेलिंग, दैट वुड बी मोर इंटरेस्टिंग। और उसमें मिसकॉन्सेप्शंस होने के जो है क्या कहते हैं वो चांसेस कम हो जाएंगे, बिकॉज नाउअडेज पीपल आर वेरी मच इंटरेस्टेड इन स्टोरी टेलिंग। कि जब वो लोग बताते हैं, कोई आर्टिस्ट बताता है कि अच्छा हमने तो इतने रंग के धागे लेकर के इसको किया था, हमने इसको इतना टाइम लगा कर किया था, तो दैट वुड बी मोर इंटरेस्टिंग एंड इट जनरली अट्रैक्ट्स द विजिटर्स। तो मेरा तो यही विचार है, लेकिन फिर भी मैं बहुत अप्रिशिएट करती हूँ जो मतलब आप लोग इस तरह से मतलब वर्चुअल टूर के माध्यम से जो है क्या कहते हैं प्लेटफॉर्म देते हैं लोगों को, विजिटर्स को दे रहे हैं जहां तक आपकी पहुंच है। ये एक बहुत अच्छी बात है, क्योंकि आपकी भी लिमिटेशन हो जाती है, लेकिन कम से कम आप कुछ तो कर रहे हैं कि समथिंग इज बेटर देन नथिंग, जो आपकी पहुंच में है, जो आपकी हद में है, जो आपकी कोशिश में है, तो वो अच्छी बात है। एंड आई रियली अप्रिशिएट इट। थैंक यू। Shifalika, I think you'll be happy to know, okay, what we have done through social media is tell a lot of stories of behind the objects. And we're always trying to also tell the stories of the makers. So I think for 2 months, we had videos where our team just went with a mobile phone and filmed the artisan making the products. Because yes, those products are visible in the gallery, but one doesn't get to talk to the maker like that. Our guides always tell you the story behind every object, but you don't meet the person who could have made it, or from a family who's made it. So we've had an entire series on the social media, on Facebook and Instagram, where every different craft that exists in Kutch today has been covered through stories of the makers and the process of the craft, what the person feels while making it, what their history is. So a lot of different aspects have been covered. And as Mahesh Bhai earlier said, at LLDC for us, it's not just being a museum of objects. It's been being an institute which educates, but also being an institute that shows you the people behind it, works on revival of it, and not letting it die out. Yes, we are very focused on crafts only. I would love to have every single thing there, but budget and space and manpower limitations are keeping us to just so much right now. I really appreciate it. We would love to have you over and show you around. Pulin Bhai and Mahesh Bhai have been. I don't think... I have invited so many times.
Do come once. I'll definitely come once the situation gets little better. Then definitely I would love to. थैंक यू सो मच शेफालिका जी। आपका तो एक्सपीरियंस वैसे बहुत ज्यादा, बहुत सारे म्यूजियम्स में आपने बहुत अच्छी कामगिरी की। हमारे बहुत अच्छे म्यूजियम विजन ग्रुप में भी शेफालिका जी सक्रिय हैं। तो उनकी बात सही है कि कहाँ तक ये सब डिजिटल कंटेंट और विजुअल माध्यम से जाएंगे, लेकिन मजबूरी ये है कि आपने जब से देखा कि 1-1.5 साल से सब कुछ बंद था, तो बच्चों को पढ़ाना भी तो जरूरी था। सबको मालूम है कि मोबाइल उनके लिए कहीं शत्रु न बन जाए, लेकिन मजबूरी भी तो थी कि उसके अलावा कोई माध्यम भी नहीं। सेम वे कहीं ना कहीं कनेक्शन बहुत जरूरी है। अगर हम 1-1.5 साल से ऐसे ही बैठे रह जाएंगे घर पर तो कुछ नहीं होगा। तो उससे अच्छा है हमने अपना सोशल मीडिया को बहुत ज्यादा सक्रिय किया। वर्चुअल टूर इसलिए भी बनाई कि पूरी दुनिया को पता चले कि कच्छ में एक ऐसा क्राफ्ट म्यूजियम है। आज नहीं तो कल जब सिचुएशंस अच्छी होंगी, इतना प्यारा म्यूजियम हम यहाँ घर पर देख सकते हैं, तो कल जाके उसको लाइव जरूर देखेंगे। मैं आपकी बात में 100% सहमत हूँ। दुनिया की कोई भी चीज जो आप फिल्म बताए या आप वर्चुअल टूर बताए, लेकिन जो ओरिजिनल चीज को देखने का जो मजा है वो तो इसलिए तो हमारे सारे म्यूजियम्स है। तो लेकिन जब तक वो नहीं देखे उन्होंने, तब तक एक माध्यम आज हम लोग घर पर बैठकर उनको हमारी और हमारे कल्चरल जो भी कुछ आदान प्रदान हो जा सकता है। हमारे जैसे अभी बेन ने बताया कि एक आर्टिजन का एक स्टोरी आ रहा है उनके क्राफ्ट को लेकर, तो लोगों को इतना सारा रुचि बढ़ रहा है कि कच्छ में इतनी सारी क्राफ्ट है और वो कहाँ तक जाते हैं वो वीडियोस। तो वो कल यहाँ पर आएंगे, जरूर देखेंगे उसको। लेकिन जब उन्होंने ये पहली चीजें ही नहीं देखी, तो कहीं ना कहीं आजकल जो मतलब जो चीजें अच्छी है उसका अगर अच्छा उपयोग कर ले हम, सोशल मीडिया में जानता हूँ कि लोगों का उपयोग बहुत अलग ही भी हो जाता है, लेकिन हम उसको पॉजिटिव उपयोग करके अभी उस सारी पब्लिक को अपने घर बैठे हम अपने म्यूजियम के साथ कनेक्ट रखते हैं। इसलिए ये सारे प्रयोग हम कर रहे हैं। तो आपके भी विचार बहुत ही प्यारे हैं। आप एक बार जरूर LLDC भी आई तो और भी जो प्रैक्टिकल जो इंस्टीट्यूट की तरह हम लोग काम कर रहे हैं, वो जो वर्कशॉप चल रहे हैं, आपने भी एक चीज बहुत अच्छी बताई। मैं भी बताना चाहता हूँ कि बहुत सारे वर्कशॉप के साथ ऐसा नहीं कि सिर्फ एम्ब्रॉयडरी के वर्कशॉप चल रही है, अदर क्राफ्ट्स के वर्कशॉप चल रहे हैं। अमी बहन ने एक बहुत ही अच्छा प्रयोग किया कि कच्छ में इतना सारा नेचर है। जो भी जुगल तिवारी साहब ने हमारे वहां आकर एक सेमिनार जब से किया था, तो अमी बहन के अंदर ये घूम रही थी बात है कि कहीं ना कहीं कच्छ में इतनी सारी ये जो पूरा वनस्पति और उनके साथ साथ बर्ड्स एनिमल्स है, तो उसको क्यों ना हम अदर क्राफ्ट के माध्यम से डाल के दुनिया के सामने प्रस्तुत करें। तो पोट्री में हमने कुछ चीजें क्रिएचर्स पैदा किए, कुछ हमने बीड वर्क में किए, कुछ हमने और लेकर वर्क में किए। तो इस तरह से अलग अलग मॉड्यूल्स बना के पूरा ही अलग ये पूरा हमने वर्कशॉप किया था और अलग अलग इतने अच्छे आर्टिफैक्ट्स वो तैयार किए जो कि बच्चों ने भी देखे तो उनको भी इंटरेस्ट लगा कि नहीं ये तो बहुत प्यारी सी चीज है। तो ये नए प्रयोग इसलिए ही करते हैं कि लोगों को कुछ ना कुछ ढंग से हम उससे कनेक्ट कर सके आर्ट क्राफ्ट से। थैंक यू सो मच। मैं प्रमोद कुमार जी को आमंत्रित करूंगा। बहुत ही वरिष्ठ हमारे प्यारे, बहुत ही अनुभवी और इतने सारे आईना मेल में भी आप जानते ही होंगे पहले सक्रिय थे और अभी भी सतत हमारे सबके संपर्क में भी हैं और कच्छ को इतने अच्छे ढंग से बाहर के लोगों तक पूरी दुनिया तक ले जाते हैं। और उन्होंने खुद ने भी बहुत ही अच्छी अच्छी किताबें लिखी, तो उनके माध्यम से जो भी लोग बाहर से आते हैं उनको एक अच्छा मार्गदर्शन मिल जाता है। तो मैं प्रमोद कुमार जी को आमंत्रित करता हूँ कि वो अपना अनुभव शेयर करें, अपने सजेशंस दें। नमस्ते, गुड इवनिंग। मैं अभी हिंदी में बोलूंगा तो सबको भी ऐसा लगे कि सब लोग इसको समझ सके। अभी जो मैं बात कर रहा हूँ, आप मेरी बात बराबर आ रही है महेश भाई? हाँ जी हाँ जी हाँ जी, ठीक है, ओके। तो मैं जो बात कर रहा हूँ कि ये जो कच्छ है, कच्छ जो है एक बड़ा एक डिस्ट्रिक्ट है जो इंडिया का सबसे बड़ा डिस्ट्रिक्ट है। और ये कच्छ के अंदर कम से कम कोई लोग नहीं जानता है, लेकिन 15 म्यूजियम है कच्छ में, 15 म्यूजियम्स। अभी मैं आपको बोलूंगा तो कच्छ म्यूजियम जो गवर्नमेंट हैंडलिंग कर रहा है, आईना महल है वो ट्रस्ट का अंडर में है, प्राग महल है वो ट्रस्ट के अंडर में है, शरद बाग है वो भी ट्रस्ट के अंडर में है, भारतीय संस्कृति दर्शन
म्यूजियम जो राम सिंह जी भाई राठौर ने शुरू किया, वो भी एक ट्रस्ट है। पंडित श्याम जी कृष्ण वर्मा, वो भी गवर्नमेंट का जीएमडीसी का सहयोग से चल रहा है, वो भी एक म्यूजियम मांडवी में। दूसरा कला रक्षा जो हैंडीक्राफ्ट का है, वो एक एनजीओ चला रही है। सुरजन जो एलएलडीसी आपका जो है, वो भी एक एनजीओ चला रही है। आर्कियोलॉजी म्यूजियम धौलावीरा, वो सेंट्रल गवर्नमेंट के अंडर में है। म्यूजियम एक स्वामीनारायण का मंदिर में भी है, जो स्वामीनारायण का जीवन शैली बता रही है। उसके समय में जो जो चीजें, जो जो लिखा हुआ पत्रिका है, ये सब उस म्यूजियम में है। उससे उसकी जीवन शैली के बारे में हम जान सकते हैं। ऐसा भी म्यूजियम स्वामीनारायण मंदिर में है। दूसरा है एंटीक्विटी म्यूजियम, जो डॉक्टर पुलिन वर्षा के घर पे आप गए होंगे, तो पुलिन वर्षा के घर में उसका प्राइवेट कलेक्शन जो उसने डिस्प्ले किया हुआ है। दूसरा टेक्सटाइल म्यूजियम, जैसे कि ए वजीर, उसने अपना पूरा जीवन में पूरा अलग अलग जगह से जो टेक्सटाइल जो है बहुत अच्छा अच्छा जो कलेक्ट करके अपने घर पे रखा है। फॉसिल्स म्यूजियम, मोहन सिंह सोढ़ा ने पूरा जीवन भर अलग अलग जगह से कच्छ में से मिले हुए फॉसिल, दूसरी जगह से नहीं, कच्छ में से मिले हुए फॉसिल उसने अपना एक म्यूजियम बनाया है। दूसरा है वहां मतलब जहाज का म्यूजियम, जो शिवजी बुद्धा ने मांडवी में बनाया है। वो भी एक छोटा म्यूजियम है, लेकिन एक म्यूजियम है। दूसरा कच्छ आर्काइव्स म्यूजियम, जो हमारा प्राग महल में एक कच्छ आर्काइव्स अभी शुरू किया हुआ है। तो ऐसा 15 म्यूजियम कच्छ के अंदर है। और दूसरी पॉसिबिलिटी भी है कि अगर एक जियोलॉजी म्यूजियम हो, जियोलॉजी जो अपना ये डॉक्टर महेश भाई ने जो बात किया कि जो अलग अलग जगह से जो जो चीजें मिल रही है वो यूनिक है, जो दुनिया में नहीं है, ऐसी चीजें कच्छ में है। तो उसके लिए एक जियोलॉजी म्यूजियम भी होना चाहिए। दूसरा है खगोल म्यूजियम, जो आकाश दर्शन के लिए, उसके लिए भी जानकारी के लिए जो नरेंद्र गौर कर रहा है, वो ऐसा एक म्यूजियम होने से लोगों को पूरा नक्षत्र के बारे में जानकारी मिल सकती है। दूसरा वाइल्ड लाइफ म्यूजियम, वाइल्ड लाइफ म्यूजियम जो जुगल किशोर तिवारी जो काम कर रहे हैं, उसके पास उसको मालूम है कि कच्छ के अंदर कितने बर्ड्स आते हैं, कितने वाइल्ड लाइफ है, वो इसके बारे में एक म्यूजियम। फिर भुज म्यूजियम, भुज म्यूजियम जो है वो भूकंप के बाद और भूकंप से पहले का भुज, उसके बारे में भी एक म्यूजियम होना चाहिए, वो म्युनिसिपैलिटी कर सकती है। दूसरा बॉटनिकल म्यूजियम, बॉटनिकल हमारे पास जयकृष्ण इंदर जी ने एक किताब लिखा है कच्छनी वनस्पति અને તેની उपयोगिता, तो उसके बारे में उसने पूरा डिटेल से लिखा, इतना इतना प्लांट कच्छ के अंदर अवेलेबल है, उसकी क्या यूज होता है, आयुर्वेदिक क्या है, ये जी सब डिटेल्स है। ऐसा कच्छ के अंदर वनस्पतियों का भंडार है, हम लोग नहीं जानते हैं, लेकिन जो इसके बारे में जानते हैं वो उसका एक म्यूजियम की तरह रखें। दूसरा, कच्छ के अंदर एक एम्पोरियम होना चाहिए। मैं आपको बोलूं, इतनी इतनी चीजें हैंडीक्राफ्ट हो रहा है, सब म्यूजियम में जो चीजें हैं, जो एलएडीसी के आपके पास भी स्टॉल है, दूसरी जगह में भी जो हैंडीक्राफ्ट जो मिल रहा है, ऐसा अगर एक एम्पोरियम हो, तो एम्पोरियम के अंदर कच्छ के अंदर बना हुआ चीजें, नॉट ओनली टेक्सटाइल, लेकिन हैंडीक्राफ्ट, हर टाइप का हैंडीक्राफ्ट, जैसे कि मिट्टी का बर्तन है, जैसे कि लेकर वर्क का काम है, जूता है, घंटड़ी है, ये सब चीजें जो कच्छ के अंदर बन रही है, वो सब चीज का एक एम्पोरियम हो, जहां पे कारीगर अपनी चीजें उधर एम्पोरियम में रखे और वो चीज वो बेच सके, वैसा एक एम्पोरियम हो, और उसको लॉ मटेरियल भी उसको व्याजबी भाव में एम्पोरियम से मिले, ऐसा एक एम्पोरियम की जरूरत है। तो हम ये जो बोल रहे हैं कि अभी भुज के अंदर भुजिया का डूंगर में एक स्मृति वन बन रहा है, उसके अंदर उसकी योजना है कि एक म्यूजियम बनाना है। तो सोशियोलॉजी म्यूजियम बनाए गए वो लोग, लेकिन उसके साथ भुज के बारे में, भुज की क्या गतिविधियां थी उसके बारे में भी एक फोटो पिक्चर गैलरी का हिसाब से एक म्यूजियम होना चाहिए भुजिया के अंदर। दूसरा जो है कि ये इतने म्यूजियम जो है कच्छ के अंदर, हमारे गौरव की बात है कि 15 म्यूजियम कच्छ में है,
लेकिन एक भी हमारे पास लेबोरेटरी नहीं है। अभी जो म्यूजियम जो है, मेरा एक्सपीरियंस 30 साल का रहा, जो म्यूजियम एक व्हाइट एलिफेंट है, उसको संभालना पड़ता है, उसको जीने के लिए कुछ खाना भी चाहिए, मतलब कि इनकम भी चाहिए, पैसा भी चाहिए। अगर पैसा नहीं है, भंडोर नहीं है, तो म्यूजियम नहीं रह सकता। म्यूजियम बनाना बहुत इजी बात है। जैसे कि हीरा लक्ष्मी पार्क, उसमें भी एक टेक्सटाइल म्यूजियम बनाया, कारीगरों को देते हैं जो कुछ भी, और उधर उधर लाइव रखे हैं। तो उसका खर्चा जो है, उसको चलाने के लिए ये नवनीत भाई ने जो काम किया, ऐसा टाइप के और भी लोग को खड़ा होना पड़ेगा। क्योंकि म्यूजियम जो है, उसके अंदर जो जो एंटिकिटी, जो जो सामान है, वो वातावरण का हिसाब से उसमें खराबी आती है। अभी बारिश आएगा समय, तो म्यूजियम के लिए खतरा है बहुत। लोग देखे या न देखे, लेकिन म्यूजियम का लोगों को अपनी चीजें देखनी पड़ेगी। अगर उसके ऊपर नजर नहीं रखेंगे, तो म्यूजियम का जो चीज है वो खलास हो जाएगी। जैसे कि टेक्सटाइल है, उसमें फंगस हो जाएगी, दूसरी भी लकड़ी की जो चीज है उसमें भी बिगड़ जाएगा, उसमें धमक लग जाएगी। तो ये चीज जो है, ये वातावरण के ऊपर भी हमको ध्यान रखना पड़ेगा। दूसरा जो है कि अभी बारिश नहीं है, तो हमारे पास मिट्टी चलती हवा, तो रेत आती है, रेत की वजह से भी म्यूजियम की आइटम बिगड़ती है, तो हम लोग उसको कवर करते हैं। अभी सब लोग जो है, जैसे कि एलएलडीसी में रखा है जो कांच के शोकेसेस, तो ऐसा शोकेसेस हर म्यूजियम में नहीं है। उसकी वजह से जो प्लास्टिक से लगा है, एक्चुअली डेंजरस है, प्लास्टिक भी डेंजरस है, उसको रिमूव करना पड़े। लेकिन वो भी पैसा चाहिए, जो शोकेसेस हो उसको बनाने के लिए, उसके अंदर भी दवाइयां ये सब रख के उसको रिस्टोर करके फिर उसको रखना पड़ेगा। तो जो म्यूजियम है वो बनाना बहुत इजी है, लेकिन उसका रख रखाव बहुत कठिन काम है, वो मेरा एक्सपीरियंस बोलता है। और दूसरा, अभी हमारे पास टूरिज्म का डेवलपमेंट हो रहा, बहुत टूरिज्म में सब लोग आता है, बाहर के लोग जो है, विदेश के लोग जो है, वो भी इंटरेस्ट ले रहे हैं। ये लोग भी स्पॉन्सर कर सकते हैं म्यूजियम को, क्योंकि यूरोप में आप जाएंगे तो कितने म्यूजियम है, हर जगह पे एक एक म्यूजियम, और इतना अच्छी तरीके से रखा है क्योंकि उसके पास पैसा है। तो हमारे पास म्यूजियम है, लेकिन उसका रख रखाव नहीं है। जैसे दूसरा, और म्यूजियम में हम लोग जो काम करते हैं, हमको ट्रेनिंग नहीं मिला है, हम लोग ने अपनी आत्मसूच से कर रहे हैं काम, लेकिन जो म्यूजियम में जो लोग हैं, उसको सबको ट्रेनिंग देनी चाहिए। आइदर गैलरी असिस्टेंट हो या कोई सफाई कामदार हो और कोई भी हो म्यूजियम का आदमी, उसके लिए एक ट्रेनिंग सेंटर होना चाहिए। वो एलएलडीसी कर सकती है। उसके लिए एलएलडीसी सब लोग को बुला के, ऐसा एक्सपर्ट को बुला के, ये लोगों को सबको ट्रेनिंग दे कि म्यूजियम के अंदर जो जो चीजें हैं उसको कैसे रखेंगे, कैसा डिस्प्ले करेंगे, कैसे आप उसको बचाएंगे। तो मैं सोचता हूँ कि हमारा जो कच्छ है, कच्छ में जो है वो दूसरी जगह पे नहीं है, वो इतनी अच्छी जगह हमको मिला है, जो हमको वारसे में मिला है, तो हम उसको क्यों ना बताएं। तो हमारा फर्ज अभी होता है, अभी कोरोना काल में, जैसे कि प्राणवायु या अपना ऑक्सीजन बहुत जरूरी है कोविड में, ऐसा ही म्यूजियम को पैसा का ऑक्सीजन, मतलब कि रिस्टोरेशन के लिए फंडिंग का जरूरत है। फंडिंग होगा तो म्यूजियम अच्छी तरह से रहेगा। ये एक मेरा नम्र सूचन है। धन्यवाद। રોહનભાઈ, થેન્ક યુ। અહીંયા એક વસ્તુ મને કહેવાનું મન થાય છે કે, અને એવું છે કે અમીબેન અને દીપેશભાઈ નું પહેલેથી જ આ વિઝન રહેલું છે કે બધા જણાને આપણે ટ્રેન કરીએ, ઇન્ક્લુડિંગ ઓલ સ્ટાફ. અને એટલા માટે એલએલડીસી વારંવાર અલગ અલગ પ્રકારના સેમિનાર બહુ ટોપ લેવલના લોકોને લઈ આવીને કરે છે ત્યાં. અને એ વખતે અમે બધાને આમંત્રિત કરી, પણ સમાવ થોડી ઉદાસીનતા ક્યાંક ને ક્યાંક દેખાય. જેમ કે બાર કોડિંગનો અમે સેમિનાર કર્યો, પેકેજિંગનો અમે સેમિનાર કર્યો, તમે જેમ કીધું એમ એવી કેટલી બધી ટ્રેનિંગ્સ પણ અમે કરી છે ને બધા જ એનજીઓ ને બધા જોવાલાયક સ્થળો એમાં ઇનબિલ્ટ છે જ. પણ હવે ક્યાંક ને ક્યાંક શું છે કે અમને પણ નવાઈ લાગે છે કે કદાચ તમને દૂર પડતું હશે અમુક લોકોને, કે કયા અર્થમાં એ લોકો પહોંચી નથી શકતા, પણ એ ખૂબ જરૂરી ટ્રેનિંગ એ લોકો બહુ સારા લોકોને બોલાવી, એક્સપર્ટને બહુ સારા ખર્ચાઓ કરી અને એલએલડીસી માં સતત કરે છે, પણ એનો લાભ બહુ ઓછા લોકો લઈ શકે છે.
અને એવી હું તમને આખું લિસ્ટ કહું તો તમને આશ્ચર્ય થશે કે આટલા બધા સેમિનાર, આટલી બધી સરસ, ઇવન કન્ઝર્વેશન પ્રિઝર્વેશન ના એટલા સરસ નોર્મ્સ થી આ લોકોએ, ઇવન અમારા મેનેજિંગ ટ્રસ્ટી અમીબેને પોતે અત્યારે વિડીયોઝ શેર કરવા પડ્યા, કારણ કે એટલી બધા અમે અલગ અલગ સેમિનારો કર્યા, પણ ક્યાંક ને ક્યાંક બીજા એનજીઓ કે બીજા જોવાલાયક સ્થળોના જે પ્રતિનિધિઓ છે એનો પૂરો લાભ નથી લઈ શકતા, જેના કારણે એ મેસેજ પૂરો પહોંચતો નથી. પણ કોશિશ કરી હજી. પણ તો એક તમને સારો ન્યૂઝ આપી દઉં જેઠીભાઈ. ઇનફેક્ટ જેઠીભાઈને 1998 થી લોહી પિયા કરીએ છીએ અમે કોન્ઝર્વેશન, પ્રિવેન્ટિવ કોન્ઝર્વેશનના નોર્મ્સ ને બધાથી. એટલે હવે એક સારા ન્યૂઝ આપીએ કે 1 વર્ષની અંદર LLDC માં આપણે લેબ ચાલુ કરી કાઢી હશે. પ્રિવેન્ટિવ કોન્ઝર્વેશન તો આપણે કરીએ જ છે, પણ રેસ્ટોરેટિવ કોન્ઝર્વેશન માટેની બી ટ્રેનિંગ ચાલુ હવે કરી રહ્યા છે. શરૂઆત ટેક્સટાઇલ્સ થી કરીએ છીએ, એની અંદર અમને કોન્ફિડન્સ આવે એટલે બીજા બધા ક્રાફ્ટ. અને આપણે અનુપમ શાહ જે CSMVS મુંબઈ માં છે, અને ઇનફેક્ટ હી ઇઝ વન ઓફ ધ રિનાઉન્ડ કોન્ઝર્વેટર્સ કરન્ટલી ઇન ઇન્ડિયા, એટલે એ આપણી સાથે રહીને આપણને ટ્રેનિંગ બી આપી રહ્યા છે અને મદદ બી કરી રહ્યા છે આનું આખું સેટઅપ કરવા માટે. એટલે તમને એની ઘણી ખુશી થશે. અને અમારું એ કેવું છે કે બીજા બધા આવશે કે નહીં આવે, અમે જઈને પકડીને એમની વસ્તુ ઠીક કરી દઈશું. જી, થેન્ક યુ. અને ખાસ તો અહીંયા જે મ્યુઝિયમ છે, હવે એમને સ્ટાફને શું છે, રજા મળે નહીં, એટલે એને અહીંયાથી ત્યાં મૂકવા માટે તો મ્યુઝિયમ બંધ થઈ જાય, એટલે એવી રીતે એના અલ્ટરનેટિવ 2 માણસો આવે અને બીજી વખત 2 ટ્રેનિંગમાં આવે, એવી રીતે એના ટ્રસ્ટીઓને મળી આપ ખુદ અને એની સાથે એ વાત ડેફિનેટલી કરીશ, અને એમાં તમારો સાથ બી જોઈશે, કેમ કે તમારો જેટલો જીવ બળે છે પીસીસ જોઈને એ આઈ થિંક મારી અંદર બી તમે ઉતારી દીધું છે. ઓકે, થેન્ક યુ. જરૂર. આજે એક વસ્તુ બીજી પણ શેર કરી દઉં ફટાફટ, કે જેમ એમ્બ્રોઇડરીમાં મશીન વર્ક બહુ થતું હતું, આ રણ ઉત્સવમાં બહુ લોકો આવે છે ને એકદમ ડુપ્લિકેટ જેને કહેવાય ને આપણી ભાષામાં, જે બહુ નોન લેંગ્વેજ છે ડુપ્લિકેટ, તો એવું મશીન વર્ક બહુ ચાલતું હતું. તો એમ્બ્રોઇડરી માટે શું કરવું, તો કમસે કમ આપણે આપણો કોર્નર તો સાફ રાખીએ, તો એક KCC ના માધ્યમથી, એટલે કે 5 જે રિનોન્ડ આપણી ઇન્સ્ટિટ્યૂટ છે, જેમાં ખમીર છે, કલારક્ષા છે, કસબ છે, VRDI છે અને સૃજન LLDC, તો એને એક સરસ મજાનું એમ્પોરિયમ શરૂ કર્યું, એક આઉટલેટ શરૂ કર્યું જ્યાં ઓથેન્ટિક ક્રાફ્ટ તમને એમ્બ્રોઇડરી મળી શકે. તો એ જે રીતે ઇન્સ્ટિટ્યૂટ, NGO અમે એકબીજામાં ઘણું બધું આદાન પ્રદાન કરીએ, એકબીજાને ત્યાં મુલાકાતો લઈએ છીએ, એમને શું જરૂર છે અને એકબીજા જે કરતા હોય નવું ઇમ્પ્લિમેન્ટ એકબીજા સાથે મળીને કરીએ છીએ. તો આજે આપણો ક્યાંક ને ક્યાંક પર્પસ એ પણ છે, જો બધા મ્યુઝિયમ્સ જે છે કચ્છના આટલા બધા, એ મ્યુઝિયમ્સ પણ ક્યાંક ને ક્યાંક જો એક પ્લેટફોર્મ ઉપર આવી જાય, અને જ્યારે કોઈ નાની મોટી જરૂરિયાત હોય, કે કોઈ ડિજિટલ ના માધ્યમથી કંઈ જોતું હોય, કે કોઈકને પેકેજિંગ, કોઈકને કન્ઝર્વેશન માટે, કે કોઈકને ડિસ્પ્લે માટે, વિઝ્યુઅલ માર્કેટિંગનો પણ અમે ત્યાં હમણાં કરેલું બધું. આવું ઘણું બધું સોશિયલ મીડિયાના પણ અમારે ત્યાં બધું ચાલે છે, સેમિનાર ને બધું. તો ક્યાં આપણે એકબીજાને મદદ કરી શકીએ, તો એક પ્લેટફોર્મ પર આપણે આવીએ કે એક આપણું પણ એક સરસ મજાનું જોઈન્ટ કંઈક હોય કે જેમાં આપણે એકબીજાને શેર કરી શકીએ અને એકબીજાને હેલ્પ કરી શકીએ. તો તમારી મહેનત, જે વ્યક્તિએ એક મ્યુઝિયમે બહુ મહેનત કરી હોય, તો બીજા માટે બહુ આસાન થઈ જાય. અમે ઘણું બધું રિસર્ચ કરીને ઘણું બધું ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ, ત્યારે જો કોઈને જરૂરત પડે તો એને બહુ આસાનથી એ રસ્તો મળી જાય. તો એવી રીતે કચ્છ મ્યુઝિયમે કંઈક સરસ મજાનું કર્યું હોય તો એના થ્રુ અમે કંઈક શીખીએ, એવી રીતે આઈના મેલે કંઈક કર્યું હોય તો એના થ્રુ અમે કંઈક શીખીએ. એવી રીતે આપણે જયારે જોઈન્ટલી, જો અત્યારે પણ આવી રીતે ડિજિટલ માધ્યમથી ભલે મળીને પણ એકબીજાથી આપણા બધાના આવી રીતે વિચારો શેર કરીને એક મંચ ઉપર આવી શકશું, તો ઘણું બધું આપણે કરી શકશું આગળ, અને એકબીજાને આ રીતે મદદ પણ કરી શકશું. ઓકે, યસ. ક્રાંતિ તીર્થ જ્યાં એક સમય હું પોતે હતો, વચ્ચે મને એક વસ્તુ શેર કરવાનું મન થાય છે. આજે ક્યારે નથી કરી, અમીબેન સાથે હું છેલ્લા 5 વર્ષથી છું તો શેર નથી કરી, પણ હું જયારે ક્રાંતિ તીર્થનો મેનેજર હતો, અને જેમ હમણાં પ્રમોદભાઈ બહુ સારી વાત કરી કે લોકોને બહુ અવેર પણ નથી હોતા કે શેના કારણે થાય છે, તો ત્યારે મારું નોલેજ પણ નહોતું, હું પણ ત્યારે ત્યાં નવો જ હતો. અને દરિયા કિનારાના કારણે બહુ સારા પેન્ટિંગ્સ, જો કે આમાં સેફાલિકાબેન બહુ માસ્ટર છે વધારે, જે પેન્ટિંગ્સ છે એને અચાનક ફંગસ લાગતી હતી દરિયા કિનારાના હ્યુમિડિટીના કારણે, જે મને બહુ નોલેજ નહોતું એ વખતે.
તો અમીબેન ખાલી આવ્યા ને એમનો તો જીવ બળી ગયો કે આ શું, અને એ હંમેશા જ્યાં જાય ત્યાં એમ જ લાગે કે મારું છે. તો મને કે આ તો કેમ ચાલે, આ તો બધા આટલા સરસ દુર્લભ પેન્ટિંગ્સ, કારણ કે 1.5-2 લાખ થી એ પેન્ટિંગ તૈયાર કરાવડાયા, તો આ તો બધું ખરાબ થઈ જશે એમ. તો એમણે તરત ડિસિઝન લીધો, એગ્રોસેલની ટીમ મુંબઈ થી બોલાવડાવી અને આખું 2 દિવસ 3 દિવસ માટે અમે ક્રાંતિ તીર્થ બંધ રાખ્યું. અને એટલું સરસ રીતે એટલી ટ્રીટમેન્ટ એમણે આખી કરી આ કન્ઝર્વેશનની રીતે કે આજે પણ મહેશભાઈ, તમને કદાચ આ ખબર નહીં હોય, મહેશભાઈ ઠક્કર આપણા ક્રાંતિ તીર્થના મેનેજર છે હવે, તો એમને ખબર નહીં હોય પણ આ બધું એ વખતે અમીબેનના પ્રેરણાથી થયું છે. હજી આજે પણ બહુ જ ઓછા આવે ક્યાંક ફંગસના એ ચાન્સીસ બને છે. એક એમણે પેન્ટિંગ્સ ને પાછળથી આખું ખોલી અને આખી ટ્રીટમેન્ટ આપી અને આખા ભવન, આપણા આખા સંકુલને પણ એમણે ટ્રીટમેન્ટ આપેલી જે તે વખતે. તો હું આ વાત અહીંયા ખાસ શેર એટલા માટે કરું છું, અમીબેન માટે શેર નથી કરતો, એટલા માટે કરું છું કે જ્યારે બધા જ મ્યુઝિયમ પણ એક સાથે હશે ને, તો એને ક્યાં કોની શું જરૂર છે અથવા કોઈને કઈ તકલીફ હશે ને, તો ઓલવેઝ આપણે એકબીજાને મદદ કરી શકશું. એ અર્થમાં મેં આજે આ વાત શેર કરી છે. ઓકે મહેશભાઈ, ક્રાંતિ તીર્થ તમે પણ કંઈક, જો કે મહેશભાઈ હમણાં જ નવા જ આવેલા છે પણ છતાં એમને કંઈ જો રજૂ કરવું હોય તો એમના વિચારોને આવકારે છે, પ્લીઝ. ઘણું બધું જાણકારી મળી તમારા બધા પાસેથી, અને આના માટે આપણે બધા એક પ્લેટફોર્મ ઉપર આવીએ અને બધા ભેગા હોઈએ તો વધારે સારું રહેશે એવું મને લાગે છે. બાકી તો મારો થોડા સમયનો જ અનુભવ છે એટલે થોડુંક વધારે, પણ તમારા બધા પાસેથી ઘણી બધી સારી માહિતી મને મળી છે. બધાનો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ. આપણે અલગ અલગ રીતે તો બધા વિચારો આપણા રજૂ કર્યા બધા. હવે હું અમીબેનને કહીશ કે એમને કંઈ ખાસ જો કોઈ મેસેજ આપવું હોય આજના દિવસ માટે, ખાસ કરીને આખી વાત જે હતી એ આપણું 18 મેના જે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે, અને એ એટલા માટે પણ આઈકોમે એસ્ટાબ્લિશ કરેલો કે એ માધ્યમથી અલગ અલગ થીમથી અલગ અલગ વર્ષમાં આપણે શું કઈ દિશામાં આગળ જવું છે. તો અત્યારે આ મ્યુઝિયમનું ફ્યુચર ખાસ કરીને ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ્સ રિકવર એન્ડ રીઇમેજિન, એટલે કે મ્યુઝિયમનું ભવિષ્ય પુનઃ સજ્જતા અને પુનઃ કલ્પના, એ રીતે આપણે અત્યારે તૈયાર તો થવું જ પડશે. ભલે આવી કન્ડિશન છે પેન્ડેમિકની, પણ બેસી નહીં રહે મ્યુઝિયમ, એનું સાંસ્કૃતિક આદાન પ્રદાન ચાલુ રહેશે. પણ આ એક આપણને એક બહાનું મળી ગયું કે એ બહાને આપણે કચ્છના બધા મ્યુઝિયમ તો સાથે રહી અને સાથે મળીને નવા વિચારોની આપ-લે, નવા સજેશન્સ, એકબીજાની જરૂરિયાત, ને અત્યારે ઘરે બેસીને પણ આપણે શું કરી શકીએ એવું એક સરસ, જ્યારે આપણી પાસે એટલા સરસ મહાનુભાવ અનુભવી ડોક્ટર પુલિન વસા સાહેબ છે, ડોક્ટર મહેશ ઠક્કર સાહેબ છે, અને એવા ઘણા બધા પ્રમોદભાઈ જેઠી છે, એવા ઘણા હજી આમાં આવી નથી શકે આજે આજ કન્ડિશનના કારણે કે ક્યાંક ને ક્યાંક કોઈક બીમાર છે અથવા એમના કુટુંબોમાં કોઈક બીમાર છે, તો એના કારણે ઘણા બધા મ્યુઝિયમ્સ આજે જોડાઈ નથી શકે. પણ એવા બધા અનુભવી લોકો, સંચાલકો, નિષ્ણાતો મળીને આપણે કોઈક નવી દિશા ઉપર કામ કરી શકીએ. તો એના માટે હું બધાને આમંત્રિત કરું છું અને અમીબેનને કહું છું કે એના વિશે હજી કંઈક વધારે સ્પષ્ટતા કરે. બધાને થેન્ક યુ કે તમે આવ્યા, અને સ્પેશિયલી મારા બે જે આપણે એલએલડીસી જ્યારે મોબાઈલ મ્યુઝિયમ હતું અને જે બધું કામ કરતા ત્યારના મારા બે જે ગુરુ છે જેઠીભાઈ અને પુલિનભાઈ, એ લોકો બી આવીને અમને પાછી ગાઈડન્સ આપી, એને માટે ખૂબ ખૂબ થેન્ક યુ. એક આઈ થિંક રીઇમેજિન ની અંદર આઈ રિયલી ફીલ કે આપણે જે મોબાઈલ, એક જે મહેશભાઈ કયા કરે છે કે કલેક્ટિવ, યસ કલેક્ટિવલી તો આપણે બધાએ કરવું જ પડશે. દુનિયામાં યસ લોટ ઓફ મ્યુઝિયમ્સ વર્ક કલેક્ટિવલી, પણ બહુ મોટા સબ્જેક્ટ્સ પર. અહીંયા આપણે નાના નાના સબ્જેક્ટ્સ માટે બી આઈ ફીલ જે કચ્છ છે ને કચ્છની જે સોશિયલ એટમોસ્ફિયર છે, જે એકબીજા સાથે આપલે કરવાનું, એ આપણે મ્યુઝિયમ્સની અંદર બી આઈ થિંક શરૂ કરીએ. દેટ ઇઝ અ બ્રિલિયન્ટ આઈડિયા. બટ મ્યુઝિયમ્સ જે શેફાલિકાબેને બી જે કીધું કે there are only few people who reach the museum. Everyone doesn't reach the museum. Either ટ્રાન્સપોર્ટેશન નથી અલાઉ કરતું, ઇકોનોમિક્સ નથી અલાઉ કરતું, અથવા કલ્ચર જ નથી અલાઉ કરતું. તો આઈ થિંક becoming a very small mobile museum and going out into the whole of Kutch, I feel that is the reimagining we need to do. અને એ કલેક્ટિવલી આપણે કરવાની જરૂર છે કે ઘણી બધી વસ્તુઓ, જે રીતે જેઠીભાઈએ કીધું, મ્યુઝિયમ ઇઝ નોટ જસ્ટ ઓબ્જેક્ટ્સ, ઓર
as Maheshbhai Thakkar had said, it can become a geopark. એ આપણે collectively more and more I feel આપણે વિચારવાની જરૂર છે. અને yes, I think કે જે ભુજિયાની અંદર જે મ્યુઝિયમ થઈ રહ્યું છે, maybe collectively we can also put it up to them કે આ એક આઈડિયા છે, તમે લોકો okay, you might have one aspect of a museum, but please talk about all the other ideas. એટલે જે બી વિઝિટર ત્યાં સુધી પહોંચે એ તો બધાને મળે. અને સિમિલરલી આપણે બધા જે બી મ્યુઝિયમ્સ છે એ એકબીજાની વાતો બી આપણે શેર કરવા માંડીએ. So if a person comes to one place, they can actually see and meet a lot more people. And as I said, into Kutch in a mobile museum. I think that is our reimagining that we need to start with. Pulin bhai, તમે mute છો. Yes, હવે સંભળાય છે. બે વસ્તુ આ જે બે ડેલિબરેશન સાંભળ્યા એમાં એક તો મેડમ, I fully agree with you. No virtual film can replace the visit to the museum. And museums will continue to be an integral part of our social system. But till the time when people cannot visit the museum, I was suggesting virtual museum or digital museum. અને જે પેલું તમે ફંગસની વાત કરી મહેશભાઈ, ફંગસ એ દરિયાની હવાથી નથી થતી. The fungus is carried by the breath of human beings who come to visit. આવું ફક્ત અહીંયા નથી થયું, આવું ત્યાં ફ્રાન્સની અંદર જે કેવ પેઇન્ટિંગ્સ હતા તેની પર પણ આવી ફંગસ લાગતી હતી. આમાં શું થાય છે કે એ લોકોના બ્રેથની અંદરનો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એનું કાર્બોનિક એસિડ ત્યાં આગળ પેઇન્ટિંગ્સ ઉપર જમા થાય છે અને એને કારણે ફંગસ થાય છે. એટલે ઘણા ઠેકાણે કાં તો સારા પેઇન્ટિંગ્સ ઉપર એક ગ્લાસનું કવર હોય છે કે જેથી આ હ્યુમન બ્રેથ એને લાગે નહીં, અને અમુક ઠેકાણે તો એ લોકોએ કેવ્સ બંધ જ કરી નાખી છે કારણ કે એટલા બધા લોકો ત્યાં જોવા જતા. એટલે આ એક જસ્ટ મને જે ખ્યાલ હતો તે આઈ એમ શેરિંગ વિથ યુ. થેન્ક યુ. અમને અમારી LLDC ની સેકન્ડ ગેલેરી માટે આ એકદમ હેલ્પફુલ રહેશે જે ખોલી રહ્યા છે તે. અને આના માટે એક તમે સારો એક્ઝોસ્ટ ફેન પણ રાખી શકો એવી સ્ટ્રેટેજિક જગ્યાએ કે જેથી હ્યુમન બ્રેથ ત્યાં કલેક્ટ થાય જ નહીં. હ્યુમન બ્રેથ in a small enclosure is very harmful. Thank you very much. Okay. Swami Ben, anything? No, I think it was extremely nice to see everyone. અને કે તમે બધા ટાઈમ કાઢીને આવ્યા છો for this part. Very grateful for the thoughts and for the attendance both. Thank you on behalf of me, but also the entire LLDC team. Thank you. અસુરજન LLDC નો એક પ્રયાસ છે વિનમ્ર કે હમણાં થોડા દિવસો પહેલા જેવી રીતે ગાઈડ મિત્રો સાથે વાત કરી કે આપણે કચ્છ અને ટુરિઝમ માટે, એવી રીતે જ આજે બધા મ્યુઝિયમ પર્સન્સ નિષ્ણાતો બધા સાથે વાત કરી. તો અમીબેન અને અમારા દીપેશભાઈ ખાસ કરીને એમનું કહેવું હોય છે કે આપણે બેસી ન રહી પણ એટલીસ્ટ જો કંઈક આપણે વિચારશું, સાથે મળીને કંઈક સંવાદ કરશું તો એનામાંથી કંઈક ને કંઈક તો પોઝિટિવ નીકળશે. આજે એક પોઝિટિવ એવો મત નીકળ્યો. આજે પ્રમોદભાઈએ પણ સરસ બધા મ્યુઝિયમની વાત કરી. તો ખાસ કરીને એક વસ્તુ છેલ્લી હું કહેવા માંગુ છું કે અમીબેન અને દીપેશભાઈ અમારા મ્યુઝિયમનો જેટલો સ્ટાફ છે 50-60 જણાનો, એના 4 ભાગ પાડી અને આખા કચ્છના તમામ મ્યુઝિયમ અને તમામ જોવાલાયક સ્થળો પર અમને મોકલેલા કે માત્ર LLDC નહીં, તમે બધી જ જગ્યાઓ જોઈ આવો. એટલે જેથી કરીને તમે જ્યારે અહીંયા કોઈ સાથે વાત કરો ને તો એ વાતમાં ઓથેન્ટિકેશન આવે, એ વાત ઉપર બળ હોય તમારી પાછળ એક એક વસ્તુની. તો અમે એક મ્યુઝિયમ અને જેટલા બી જોવાલાયક સ્થળ છે બધા અમારા આખા સ્ટાફને બતાવ્યા અને એને વિશેની તમામ માહિતી પણ અમે લીધી. અને જેથી કરીને અમારી પાસે જ્યારે બી લોકો આવે ત્યારે અમે ખાલી LLDC ની વાત ન કરી પણ એને ચોક્કસ કહી કે તમે કચ્છ મ્યુઝિયમ જાઓ અને ત્યાં શું છે એની વાત કરી શકે. તમે આઈના મેલ જાઓ, તમે પ્રાગ મેલ જાઓ, તમે બીજા કયા ક્રાંતિતીર્થ જશો તો શું છે, ફોસિલ્સ આપણી આર્કિયોલોજીકલ વિરાસત આખી શું છે. તો એ બધા પર્પઝથી અમે આ સતત બધી રીતે અમારા સ્ટાફને પણ
કરીએ છીએ. તો આજે જયારે આ બધા મ્યુઝિયમ સાથે આપણે મળ્યા તો એક નવી દિશા પણ ઓપન થશે. તો એકબીજા સાથે આપણે આવી રીતે ટચમાં રહીશું કે એકબીજાના વિચારો મળશે અને એકબીજાના સજેશન્સ મળશે અને કોઈને કોઈ જરૂરિયાત હશે તો પણ આપણે એકબીજા સાથે સતત સંપર્કમાં રહીશું. અને કદાચ ક્યારેક ફ્યુચરમાં કોઈક ડિજિટલી કોઈક જોઈન્ટલી સોશિયલ મીડિયા ઉપર પણ આપણો કોઈક એવી રીતે કંઈક આપણે બધાને આખા અલગ વિશ્વને કચ્છ બહારના ને કંઈક આપણે આપવું હશે જોઈન્ટલી તો પણ આપણે બધા મ્યુઝિયમ્સ વાળા એક સાથે મળીને એ આપણે કરી શકીશું. કોઈકની લિમિટ છે, કોઈકની નથી. ક્યાંક LLDC શું કરી શકશે, ક્યાંક બીજા લોકો શું કરી શકશે એ બીજા વિષય છે. પણ આપણે બધાની ભાવના સાચી છે તો આપણે જરૂરથી બધા સાથે મળી અને આ મિશનમાં આગળ વધીશું. અને આપણું જે મુખ્ય ધ્યેય છે સાંસ્કૃતિક આદાન પ્રદાન એ આપણે અવિરત ચાલુ રાખીશું. અને આજે અમારા આમંત્રણથી આપ બધા જોડાયા, આટલો વધારે સમય તમે બધા અમને આપ્યો આવા સમયમાં જ્યારે બધાને બહુ ખૂબ તકલીફ છે. તો હું બધાને ખરેખર હૃદયથી ધન્યવાદ આપું છું. ડોક્ટર પુલિન વસર સાહેબ જે સતત બિઝી રહેતા હોય છે અને મોટાભાગે એવા કદાચ બહુ ઓછા વ્યક્તિઓ છે જે સોશિયલ મીડિયામાં ખાસ કરીને વોટ્સએપ ને એ બધી પરોજણોથી દૂર છે પણ સાચા અર્થમાં ખૂબ જબરજસ્ત કામ કરી રહ્યા છે. ત્યારે જયારે મેં એમને આના માટે આમંત્રણ આપ્યું ત્યારે કે ના, આ કાર્ય માટે હું તમારી સાથે જ છું. તો સો નાઇસ ઓફ યુ સર, થેન્ક યુ સો મચ. ડોક્ટર મહેશ ઠક્કર સાહેબનો તો આજે ક્યાંક બહાર પ્રવાસ પણ હતો, સમય એ કેન્સલ થયો અને એમણે ત્યારે પણ કીધેલું હું જ્યાં પણ હોઈશ ત્યાંથી 5 વાગે તમારી સાથે જોડાઈશ. તો સૃજન LLDC માટે આપ સૌનો આટલો પ્રેમ છે. પ્રમોદભાઈ તો જે અમારા ગાઈડના સેશનમાં પણ હતા પણ સમય ચૂકી ગયા તો મને કે ના હું ગમે ત્યારે તમારા માટે હાજર છું. शेफालिका बेन नो फरी हूँ धन्यवाद करूँ आपके लिए. मैं फिर से आपको धन्यवाद देना चाहता हूँ. आपकी तबीयत की ये नादुरुस्ती फिर भी आपने आज ये सेशन पूरा अटेंड किया, सो थैंक यू सो मच. અને મહેશભાઈ ઠક્કર અમારા ક્રાંતિ તીર્થના મેનેજર અને મારી ટીમના જે બેકગ્રાઉન્ડમાં કામ કરી રહ્યા છે પ્રત્યનભાઈ અંજારિયા અને અમારા આઈટીના પાર્થ જે આ બધું સરસ મજાનું રેકોર્ડિંગ કરશે અને સોશિયલ મીડિયા ઉપર આપણે એને અમારી આખી સોશિયલ મીડિયાની ટીમ એને રજૂ કરશે. તો આપણા બધાના વિચારો સાથે બીજા બધા પણ પ્રેરિત થશે. સો થેન્ક યુ સો મચ. બધા આજે આ મંચ ઉપર આવ્યા અને આપના વિચારોને શેર કર્યું અને અમને પણ ઘણું બધું જાણવા મળ્યું આપના થકી. અને આ સેશન જેટલું જ નહીં પણ અમારી લાઈન આપના બધા માટે મારા અને અમીબેનના નંબરો આપની પાસે છે જ. તમે આ બધા અમને કંઈક ને કંઈક માર્ગદર્શન આપતા જ રહેજો. તમારા બધાના માર્ગદર્શનથી જ અમે આગળ વધતા રહેશું અને અમારા ફ્યુચર પ્લાનિંગ છે એ પણ અમે આપના સાથે શેર કરશું. ક્યાંક ને ક્યાંક તમે એમાં અમને મદદરૂપ થઈ શકશો. સો થેન્ક યુ અગેન, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.